વર્ણાનામર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકૌ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણૌ વંદે વિશુદ્ધ વિજ્ઞાનૌ કવીશ્વર કપીશ્વરૌ ઉદ્ભવસ્થિતિ સંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભા યન્માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાः યત્સત્त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति પરધર્મ છે એ પરધર્મનો સ્વીકાર કરીને પોતાના પર આરોપ કર્યો છે એ આરોપને દૂર કરવા માટેના પ્રયત્ન રૂપે જોઈએ તો એ વચન એવો ખરાબ નહીં. એટલે આખા સંવાદની અંદર મોટા સતત લક્ષ્મણજી અને રામજી પણ લક્ષ્મણજી પ્રગટ રીતે અને રામજી અપ્રગટ રીતે પરશુરામજીનો પોતાનો જે સ્વધર્મ છે બ્રાહ્મણત્વ સતત એનું બોધ કરાવી રહ્યા છે. પરશુરામજી અત્યંત પ્રગટ રીતે પોતાના ક્ષત્રિયત્વને વળગી રહ્યા છે. પણ ધીમે ધીમે આ વાર્તાલાપની અંદર જ છેવટે રામચંદ્રજી જે રીતનો વાર્તાલાપ કરે છે પરશુરામજી સાથે એમ ધીમે ધીમે પરશુરામજીના મનમાં ખાતરી થાય છે કે આ જે બોલવામાં આવી રહ્યું છે એ માત્ર કોઈ બાળક બુદ્ધિ નથી અથવા ક્યાંક બીજીથી બોલાઈ રહ્યું છે. અને ત્યારે અચાનક એમને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય ક્ષત્રિયો નથી, આ કોઈ સામાન્ય રાજકુમાર નથી, આ તો પ્રભુનો અવતાર જ છે. એ વચન પછી એમનો બોધ થયો અને પછી એની એક ખાતરી પણ કસોટી પણ કરવામાં આવે છે. અને જયારે કસોટી પૂરી થાય ત્યારે પરશુરામની ખાતરી થાય છે કે છે તો આ ભગવાનનો અવતાર અને માટે અત્યંત પ્રસન્નતાથી ત્યાંથી પાછા ફરી જાય છે. આ પ્રકારનો આખો સંવાદ છે. મેં કહ્યું તે પ્રકારે 18 દોહાનો આ સંવાદ છે. જેને ભગવદ્ ગીતાના 18 એવું કહેવાય એટલે કે 18 અધ્યાય એટલે કે ટૂંકમાં 18 જે સંખ્યા છે એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને આ 18 દોહાની અંદર કેવી રીતે પરશુરામજી નો જે મૂળ સ્વભાવ છે એનો બોધ કરવામાં આવે છે. કેમ નિષ્ઠો મોહ સ્મૃતિર્લબ્ધા
કેમ પોતાનો મોહ નષ્ટ થઈ ગયો, તો હું કોણ છું, પોતાની સ્મૃતિ જાગૃત થઈ. સ્મૃતિ એટલે જ્ઞાન, પોતાની સમક્ષ જે છે એ કોણ છે એનું જ્ઞાન પણ ન થયું. કરી છે વચનામ તવા પરશુરામજી પણ એ રીતે જ કહે છે રામજીને કે હું આપનું વચન પાલન કરીશ. એટલે કે આપ જે કયા કરો છો કે તપસ્વી બની જાઓ, એટલે કે તપસ્વીનો આપનો જે ધર્મ છે એનો સ્વીકાર કરો, તો કે હું સ્વીકાર કરીશ. અને અંતમાં પરશુરામજી વળી પાછા આ શસ્ત્રનો ત્યાગ કરીને પોતાનો મૂળ બ્રાહ્મણ ધર્મ જે તપસ્વીનો છે એ ગ્રહણ કરે છે. આ પ્રકારનો આખો પ્રસંગ છે. રામચંદ્રજી કહે છે શરૂઆતમાં નાથ સંબોધનું ભંજનિહારા કોઈ કેવું એક દાસ તુમારા. હે નાથ, હંમેશા રામચંદ્રજી એમને નાથ કહીને બોલાવે છે. કે બ્રાહ્મણ હંમેશા સ્વામી નાથ છે. ક્ષત્રિયો ભલે ને ગમે તેટલા વીર હોય, ગમે તેટલા શૂરવીર હોય, તો પણ બ્રાહ્મણોના સેવક સમાન છે. અને બ્રાહ્મણ હંમેશા એમના ગુરુના સ્થાને છે. હે નાથ, આ શંભુના ધનુષને તોડવા વાળો કોઈ આપણો દાસ જ હોવો જોઈએ, કોઈ ક્ષત્રિય હોવો જોઈએ, બીજું કોણ હોય અને આપણો દાસ જ હોવો જોઈએ. તો પ્રગટ રીતે કહેતા નથી કે મેં જ તોડ્યું છે, પણ આપ પ્રગટ રીતે કહે છે કે આપની શું આજ્ઞા છે, આપ મને જ આજ્ઞા કરો. અને માટે આવું જો સાંભળ્યું ત્યારે મુનિ અત્યંત ક્રોધે ભરાઈ ગયા અને કહે છે કે આનો મારો સેવક નથી ગણતો. સતત રામચંદ્રજી પોતે પરશુરામજીના સેવક છે એ રીતે પોતાની જાતને વ્યક્ત કરે છે. અને પરશુરામજી કે જે મારો સેવક નથી એ મારો દુશ્મન છે. બસ આ સંબંધ જયારે બદલાઈ જશે, એટલે જ્ઞાન જયારે થાય ત્યારે સંબંધ બદલાઈ જશે. છેવટે જે અત્યારે સેવક પોતાની જાતને કહે છે એ સ્વામી છે, અને જે પોતાની શત્રુ કહે છે એ સેવક છે, એ વસ્તુ જયારે પ્રગટ થશે. પરશુરામજી કે નહીં, જેને આ ધનુષ તોડ્યું એ મારો સેવક નથી, એ તો મારો શત્રુ છે. અને માટે એને હું સેવકની રીતે એ જાતની ટ્રીટમેન્ટ નહીં આપું, સેવકની રીતે નહીં વર્તું, શત્રુની રીતે વર્તીશ. પછી સુનહુ રામ જય શિવ ધનુ તોરા સહસ બાહુ સમસો રિપુ મોરા. હે રામ, સાંભળો, સાંભળ. આમ તો વાત છે જેને આ ધનુષ તોડ્યું છે શિવજીનું એ સહસ્રાર્જુન છે, એમ મારો શત્રુ છે. એમને શત્રુ સ્થાપિત કર્યા. સો વિલગાઓ વિહાય સમાજા. સમાજની અંદર જે કોઈ એને ધનુષ તોડ્યું હોય એને બરોબર મારી સમક્ષ ઉભો કરો, નહીતર અત્યારે કોઈને પણ સલામતી નથી. એટલે લક્ષ્મણજી હવે બોલે છે. એટલે રામચંદ્રજી ઉપર જે પ્રકોપ અત્યારે વહી રહેવાની શક્યતા છે એને લક્ષ્મણજી પોતાના ઉપર લે છે. અને લક્ષ્મણજી જાણી જોઈને એક પ્રકારનો અહીંયા ભાગ ભજવે છે. કોઈને કોઈ રીતે પરશુરામને ઉત્તેજિત કરવા માટે. અને છેવટે એ ઉત્તેજનાના અંતે જયારે પરશુરામજીને બધી ઉત્તેજના જયારે વહી જાય ત્યારે અંતમાં એમનામાં વિચાર શક્તિ જાગૃત થાય. એટલે કોઈ રીતે લક્ષ્મણ જાણે એમને ઉત્તેજી રહ્યા છે. બહુ ધનુષી તોડી નરિકાઈ. અમે નાના હતા બાળપણથી કેટલી ધનુષીઓ બધી તોડી નાખી, ત્યાં તો અમને કોઈ કહ્યું નથી. અને એક આટલી ધનુષની તોડી નાખી, એમાં આટલો બધો ગુસ્સે થવાનું શું કામ? જયારે પોતાના શિવજીના ધનુષને ધનુષડી એમ જયારે કહ્યું ત્યારે ખૂબ ગુસ્સે થઈ ગયા. હે નૃપ બાલક કાલ વસ બોલ તોહીને સંભાળ. હે નૃપના વાત, હે બાળક રાજકુમાર, તું કાને વશ થયો છે, તું બોલે છે એમાં તું જરાય વિવેક નથી, તું સંભાળીને બોલતો નથી. ધનુહી સમ ત્રિપુરાય ધનુ. પોતાના ગુરુજીનું અપમાન થયું, આ ધનુષનું અપમાન થયું એટલે ગુરુજીનું અપમાન થયું. કે આ ત્રિપુરા ધનુષ છે એને તો ધનુષડી કે ખબર નથી કે વિશ્વ વિખ્યાત આ ધનુષ છે. ત્યારે વળી પાછા લક્ષ્મણજી લખન કહા હસી. પહેલા લક્ષ્મણજીને માત્ર મુસ્કાન સ્મિત જરા હસ્યા અને કહે છે કે હમારે જાન સુનહુ દેવ સબ ધનુષ સમાન. દેવ અમને ખબર નહીં, આપ તો દેવ છો ને, બ્રાહ્મણ છો, અમને ખબર નહીં કે આ ધનુષમાં કઈ વિશેષતા છે. અમને બધા ધનુષ સમાન છે. કાશથી લાભ જૂનું ધનુષ તો એમાં આ તો જૂનું પુરાણું ધનુષ છે. એ તૂટે તો એમાં શું લાભ ને હાનિ છે? એ તૂટી ગયો તેમાં હાનિ શું છે? અને અમે તોડ્યું અમને લાભ શું છે? આવું ધનુષ તોડીને કોઈ કીર્તિ ના આપવાનું આપે તો એનો અર્થ શું? આવું જૂનું પુરાણું ધનુષ તૂટી ગયું તમે શું થઈ ગયું? એટલે અમને કઈ એવો ગર્વ નથી કે અમે ધનુષ તોડ્યું અને એમાં આપને શું હાનિ છે? તૂટેલું જ છે ને. દેખા રામ, અને તે અમે તો ના તોડ્યું. જો ખબર હોત કે આ જૂનું છે તો ના તોડ્યું. આ રામજીને એમ કે આ તો નવું છે ધનુષ, એમ માનીને હાથ હડકાડવા ગયા. હડકાડે ના હડકાડે શું હોત તૂટે રઘુપતિ નહીં ન દઉં છું. અને એમને ખબર નહીં કે આ નવું છે માનીને એને લેવા ગયા ને તૂટી ગયું. અડકતા વાર તૂટી ગયું, એમાં કે રઘુપતિનો દોષ છે. મુનિ બીનું કાળ કરીએ કતરો શું. હે મુનિ, કોઈ કારણ વગર શા માટે આટલા ગુસ્સે થઈ જાવ છો? બોલે ચિતઈ પરસુખી ઓરા. હું જયારે કહ્યું ત્યારે વળી પાછા વધારે ગુસ્સે થઈ ગયા. પોતાના પરશુ સમક્ષ નજર કરી. કદાચ લક્ષ્મણની નજર ના ગઈ હોય તમારા હાથમાં શું છે? રે સર સુનઈ સ્વભાવ મોરા.
એ ષટ તમારા સ્વભાવને સામું લાગતું નથી. બાળક બોલી વધવ નહીં તો કેવલ મુનિ જડે જાણી હોય. બાળક જાણી તારો વધ નથી કરતો, પણ તું શું માત્ર મને જડ મુનિ માને છે? એને મુનિ કેટલા અપમાન લાગે. પરશુરામજીને મુનિ, ઋષિ, વિપ્ર, દેવ, બ્રાહ્મણ એવું અપમાન લાગે. એમ તો વીર છું, સુવીર છું એ જ કહેવડાવું છે. અને આ લોકો કહેવા તૈયાર જ નથી. બધું કે પણ એને વીર ના કહે. બસ આ એક જ એમની મુશ્કેલી છે. એટલે તું મને કઈ જડ મુનિ માને છે? હે જડ, તું મને મુનિ માને છે? બાળ બ્રહ્મચારી કે છે હું દેખાઉં છું મુનિ, પણ મુનિ નથી, શુરવીર છું. બાળ બ્રહ્મચારી છું, અત્યંત ક્રોધી છું અને ક્ષત્રિયોના કુળનો દ્રોહ કરવા માટે વિશ્વમાં વિખ્યાત છું. ભુજબલ ભૂમિ ભૂપ વિમુખીની, આ મારા ભુજાના બળથી સમગ્ર પૃથ્વીને મેં રાજાઓથી રહિત કરી નાખી છે. વિપુલ ભાર મહી દેવ અને દીની, અને હું ક્ષત્રિય ગુણ છે ને. શૌર્યમ તેજ ધૃતિ દાક્ષ્યમ યુદ્ધે ચ અપી અપલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ દાનમ. વિપુલ ભાર મહી દેવ અને દીની, આ કેટલી વાર આ પૃથ્વીને જીતી લીધી અને બ્રાહ્મણોને આપી દીધી. હું ક્ષત્રિય છું. ભલે આ શરીરમાં મારો જન્મ થયો ઉપાધિમાં, પણ હું તો ક્ષત્રિય એટલે વીર છું. ક્ષત્રિય નહીં, વીર છું. સહસ બાહુ છેદ નિહારા, આ મારા પરશુને તો જાણતો નથી કે સહસ્ત્ર બાહુના, સહસ્ત્રાજના 1000 હાથને છેદનારો આ મારું વિશ્વવિખ્યાત પરશુ છે. મન તું પિતા જેની સોચ બસ. મને કે દુઃખ થાય છે સાંભળતા બોલીને મારા ક્રોધને જાગૃત કરે છે. તારા માતા પિતાને શોકનું કારણ ન બનીશ. હમણાં તારો વધ થઈ છે, તારા માતા પિતાને શોકનું કારણ ન બનીશ. કરશી મહીશ કિશોર ગર્ભન કે અરભ. તને ખબર નહીં મારો ક્રોધ કેવો છે? અરે ગર્ભના શ્રી બાળકને પણ હું તો મારી નાખું એવો ક્રોધી છે. પરશુ મોર અતિ ઘોર, એટલે પોતે નથી કહેતા અમારું પરશુ બહુ ખરાબ છે. પરશુ મોર અતિ ઘોર, અમારા પરશુને તો જાણતો નથી. આ ગર્ભના બાળકને બનાશ કરે એવું અમારું પરશુ છે. એટલે આજે આપનો સંવાદ જયારે થયો અને લક્ષ્મણજી હજી આગળ જશે. વિહસી લખન બોલે મૃદુવાને, અહો મુનિ સુમહાભટમાની, પુનિ પુનિ મોહી દેખાવ કુઠારો, ચહત ઉડાવન ફૂંકી પહારો, यहाँ कुमड़ बतिया को नाही, जे तर जनी देखी मर जाही, देखी कुठारु सरासन बाना, मैं कछु कहा सहित अभिमाना, भृगु सुत समुझ जने बिलो के, जो कछु कहु सहु ऋषिरो की, सुर मही सुर हरिजन अरुगाए, हमरे कुल इन परन सुराए, वधे पाप अपकीरति हारे, मारत भूपा परि। આ મારું પરશુન ખબર છે એવું ઘોર છે, એવું ક્રૂર છે કે ગર્ભના બાળકને પણ મારી નાખે એટલું ક્રૂર છે. વિહસી લખન બોલે મૃદુવાણી, વળી પાછા વિહસી એમના હાસ્યની માત્રા વધતી જાય. વિહસી પેલા માત્ર સ્મિત કર્યું, હવે જરા હસીને કહે છે, મૃદુવાણીમાં કહે છે, અહો મુનિ શું મહાભટમાની,
હે મુનીશ્વર, આપ તો મહાભટમાણી, મહાભટ એટલે કે યોદ્ધા, આપ તો મોટા યોદ્ધા હોવાનું અભિમાન છે. બહુ મીનું વાણીમાં બહુ તીક્ષ્ણ ભાવથી બોલે લક્ષ્મણ કે આપ તો મુનીશ્વર છો. મુનીશ્વર જ ક્યાં ક્યાં કરે છે. ભટમાણી અને ભટ હોવાનો અભિમાન છે. ભટ એટલે યોદ્ધા, ક્ષત્રિય હોવાનો અભિમાન, પરધર્મ ક્ષત્રિય ધર્મ છે એનો અભિમાન છે. જયારે સ્વભાવ આપ કોણ છો? મુનિ છે. પુની પુની મોહી દેખાવો ઉઠાવો. અને અમે કોણ છે આપ સમજે, આપ સ્વીકારતા નથી. અમે ક્ષત્રિય છે અને મારે શૌર્ય, વીરતા, તેજ, દાક્ષ અમારો ધર્મ છે. શમ, દમ, તપ, શૌર્ય આપનો ધર્મ છે. અને માટે પુની પુની મોહી દેખાવ ઉઠારું. આખો દાડો મને આપનો પરશુ દેખાડ કરો છો. શું મેં કોઈ જોયું નથી? પરશુ તો હું પહેલી વાર જોઉં છું. આપણે દેખાડ કરો છો. આપ તો એવી વાત કરો છો, ચહત ઉડાવ અને ફૂંકી પહાડ. જાણે કે ફૂંકી આ પહાડ ને ઉડાવી દેવા ના માંગતા હોય એવી આપની વાત લાગે કે આ પરશુ દેખાડીને મને ડરાવવા માંગો છો. શું ફૂંક મારીને તમે પહાડ ને ઉડાવવા માંગો છો? હું તો પહાડ છું, ભલે નાનો દેખાતો. એટલે અત્યારે લક્ષ્મણજી તો ભગવાન નો એજન્ટ છે, એમના ભાઈ છે ને, એટલે એમના વતી બોલે છે. અને એટલે એમને પણ બહુ ખરાબ લાગે છે કે એમને આ પરશુરામ ને જેવા ઋષિ પણ ભગવાન ઓળખી શકતા નથી. એટલે એમને પણ બહુ ખરાબ લાગે છે. અને એને પણ અહીંની વાણી બોલે છે અને કહે છે કે પહેલા તો ઉડાવ અને ફૂંકી પહાડ. આ પરશુ દેખાડીને ફૂંક મારીને હું પહાડ છું, એને શું આપવા માંગુ છું? એટલે કે છે કે આ પરશુથી મને ડરાવવાની કોઈ જરૂર છે. આ બધા લોકો તો બતાવો મને પરશુ બતાવશો નહીં. કહા કુમાર બતિયા કોઈ ના. આ તો બધા ક્ષત્રિયો સમજ્યા, પણ આજે અત્યારે કોઈ બીજા ક્ષત્રિયોનો પરિચય ન થઈ રહ્યો છે, જેને ખરેખર ક્ષત્રિય કહેવાય સાચા અર્થમાં. કહા કુમળ બતિયા કહું નહીં. કુમળ બતિયા એટલે કે કોળા તો ફૂલ, એટલે આ કઈ કોળું શું છે ખબર છે ને? જે તરજની રજામને છોડ. અચ્છા, એવું છે. જે તરજની દેખી મર જાય. આ તર્જની આંગળી બતાવવાથી જે મરી જાય તો લજામનો છોડ જેવી આંગળીયા મળકે તરત લજાઈ જાય. આ તો આ લોકો માને છે કે આ કોળું, પણ જો કોળાની જે કોળું રહી પડતા તો કોળાને આપણે રોકતા હોઈએ અને તે વખતે જો એમને તર્જની એટલે આંગળી અડકાડવામાં આવે તો એ વાર મરી જાય. એવું માને છે આ લોકો, જાણે છે. એ કહે કે અમે કે આવી તર્જની દેખાડો મરી જઈએ એવી કોળાની વેલ નથી. દેખી કુઠારું સરાસર માણ. અને એ આટલી વાત કરવાનું કારણ શું? આ રીતે આપને કહેવાનું કારણ એટલું કે આપનો વેશ તો ઋષિ મુનિઓ છે અને જોયું આવડી કુઠારું સરાસર પરશુ પછી ધનુષ અને બાણ આ બધું જોઈને મેં કશું કહા સહિત અભિમાન. આજ આપને જોઈને અભિમાનથી કદાચ હું કહેતો હોઉં એનું એ જ કારણ કે આપ એક ક્ષત્રિયનો વેશ ધારણ કરે. ભૃગુસુર સમુદ્રી જનેવ વિલોકી. એટલે આપના કુઠાર એટલે કે આપના પરશુ, ધનુષ અને બાણ જોઈને આ પ્રકારના વચનો માનવ થઈ ગયા છે. જરા આપનું જનેવ આપનું યજ્ઞોપવિત જયારે જોવું, ભૃગુસુર આપ તો ભૃગુ વંશી છો, જનેવ એટલે યજ્ઞોપવિત જયારે જોવું તો પછી જો કશું કહું સહુ ઋષિ રોગી. ત્યારે આપના બ્રાહ્મણત્વ પર નજર થાય છે ત્યારે જરૂર જે કઈ કહો છો એને હું મારો બધો ક્રોધ ખાઈને પણ સહન કરેલો. બ્રાહ્મણ તો ક્રોધ કરે તો પણ એનો ક્રોધ પણ સહન કરેલો જોઈએ. એટલે ક્ષત્રિય રીતે જયારે બોલી રહ્યા છો ત્યારે મને ક્રોધ આવે છે, પણ એ ક્રોધ નું ખાઈ રાખું છું. કેમ? તરત આપના યજ્ઞોપવિત પર આપણા બ્રાહ્મણત્વ નો મારી નજર જાય છે. સુર મહીસુર અમે જે કુળમાં જન્મ્યા છે એ કુળની આ પ્રકારની એક વિશિષ્ટતા છે. એ કુળનો ધર્મ છે. સુર મહીસુર હરિજન અરુગાય. સુર દેવતા, મહીસુર બ્રાહ્મણ, હરિજન ભગવાનના ભક્તો અને ગાય આ લોકોને અમારે કુલ એના પર ન સુરાય. એમના પર જોર મારવાનો અમારા કુળમાં નથી. એમને તો સુર એટલે દેવતાઓ, બ્રાહ્મણો, ભગવાનના ભક્તો અને ગાય એને અમે પૂછતા હોઈએ છીએ. અમે એમની સામે અમારી શૂરવીરતા દેખાડતા નથી. એના માટે હું આપની સામે શૂરવીરતા દેખાડવા માંગતો નથી, પણ આપના હથિયારો જોઈને, આપના અસ્ત્ર જોઈને એમ મને લાગે છે કે અસ્ત્ર શસ્ત્ર તમે જે ધારણ કર્યા છે એ જઈને મારામાં આ પ્રકારનું કંઈક અભિમાન આવશે. અને એમ પણ આપ તો બ્રાહ્મણ છે, આપની સામે ક્રોધ દેખાડવાનો અર્થ શું? આપની સામે યુદ્ધ કરવાનો અર્થ પણ શું? વધે પાપ. કદાચ આપનો વધ અમે કરીએ તો અમને પાપ લાગે. આપ કીર્તિ હારે આપણે હારી જઈએ તો અમને અમારી અપકીર્તિ થાય. જો બ્રાહ્મણ ને હારી જાય અમારી અપકીર્તિ થાય અને અમે જીતી જઈએ તો પણ અમને પાપ લાગે. જો બ્રાહ્મણ ને હત્યા કરી કોઈ રીતે આ જાતનો સામનો થઈ જ ન શકે.
મારત હુપા પર્ય તમારે આપ અમને મારો તો પણ અમે તો આપના પગે પડીએ છીએ. આ બ્રાહ્મણ છો. કોટી કુલિસ અને એક સલાહ આપે છે લક્ષ્મણજી કે આપણે વળી ધનુષ બાણ પરશુ ધારણ કરવાની જરૂર શું પડે? કોટી કુલિસ સમ વચન તમારા કુલિસ એટલે વજ્ર કરોડ વજ્ર જે સમાન આપના વચન છે. બ્રાહ્મણો જે તપસ્વી છે એમના વચનો એટલા તીક્ષ્ણ હોય, એટલા અમોઘ હોય કે એક વજ્ર તો શું કરોડ વજ્રનું પણ કામ સારવાની એમના જેમના વચનમાં શક્તિ છે એવા બ્રહ્મદેવ આપજો. વ્યર્થ ધરહુ ધનુ બાણ કુઠા આ ધનુષ બાણ ને પરશુ આપ વ્યર્થ ધારણ કરો છો. આપને એની જરૂર આપણા વચન જ પૂરતા છે. એટલે બ્રાહ્મણો છે ઇન્દ્ર કુલિસ મમ શૂલ વિશાલા કાળદંડ હરિ ચક્ર કરારા જો ઇન કર મારા નહીં મરઈ વિપ્ર રોષ પાવક સોજરઈ. એવું શિવજી ક્યાં કહે છે? ઇન્દ્ર કુલિસ આ ઇન્દ્રનું જે વજ્ર મમ શૂલ વિશા અમારું જે ત્રિશૂળ છે તે કાળદંડ અને હરિનું ચક્ર. આ કાળ એટલે કે આપણે યમરાજ નો દંડ અને હરિ એટલે વિષ્ણુ ભગવાનનું જે ચક્ર છે. આ ચાર વસ્તુઓ જે છે એ અમોઘ છે, ક્યારેય પણ એ વ્યર્થ ન જાય. જો ઇન કર મારા નહીં મરે જે વજ્રથી પણ ન મરે, મારા શૂળથી પણ ન મળે, કાળદંડથી પણ ન મળે કે ભગવાનના ચક્રથી પણ ન મળે. વિપ્ર રોષ પાવક સોજરે એવો પણ આ વિપ્રના રોષ રૂપી અગ્નિની અંદર વિપ્રના ક્રોધ અગ્નિમાં ભયને ભસ્મ થઈ જાય એવો તો પ્રબળ તો કે આ વિપ્રનો ક્રોધ ગણાય છે. એ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. તો આ બધા શસ્ત્રો ધારણ કરીને આપણે શું જરૂર પડી જાય? જો વિલોકી અનુચિત કહ્યું ક્ષમહુ મહામુનિ ધીર સુનિ સરોષ ભૃગુ વંશમની બોલે ગિરા ગભીર. જો વિલોકી અનુચિત કહ્યું ક્ષમહુ મહામુનિ ધીર તો આપણા બાણ ધનુષ ના પરશુ એ જોઈને માણસે કઈક અનુચિત બોલાયેલું છે. આપણે જોઈને નહીં. આપણે જોઈને તો હંમેશા પ્રણામ જ કરો, આપણે તો પગે જ પડો, આપણો દાસ છે. પણ પેલું મન દેખાય છે આપણું પરશુ અને ધનુષ એ જોઈને મારું લોહી જરા ઉકળી આવે છે. અને એટલે એને જો વિલોકી આ ધનુષ બાણ અને પરશુ જોઈને જો માણસે અનુચિત કહેવાય ગયું હોય ક્ષમહુ મહામુનિ ધીર આપ તો ધીર છો, મહામુનિ છો. ધીર એટલે જેના મનમાં વિકાર ના થાય એમ ધૈર્ય. અપમાન થાય મનની અંદર વિકાર થવા માટેનો પ્રસંગ ઉપસ્થિત થાય તો પણ જેના મનમાં વિકાર ન જન્મે એનું નામ ધીર. તો બ્રાહ્મણોમાં ધૈર્ય હોય અને એટલા માટે બ્રાહ્મણો હવે તો કોઈ અપમાન વગેરે થાય તો પોતાનું ધૈર્ય છોડતા નથી. આપ તો ધીર મુનિ છો અને માટે ક્ષમહુ ક્ષમા શમઃ દમઃ તપઃ ક્ષમા શાંતિ એ તો બ્રાહ્મણનો ધર્મ છે. અને માટે હે મહામુનિ આપ ધીરજ ધારણ કરીને મને ક્ષમા કરો. વળી પાછું બ્રાહ્મણ કરવું, વળી પાછું મુનિ કરવું એટલે પેલા ક્રોધ ઉભે. સુનિ સરોષ ભૃગવંશ મની બોલે ગિરા ગભીર. આ સામે વળી પાછા ભૃગવંશ ના મણી સમાન પરશુરામજી ગંભીર ગિરા ગંભીર વાણી બોલ્યા. વધારે ગંભીર થયા છે. કારણ કે હજી એને સમજ પડતી હું કોણ છું, આમને ઓળખી શક્યો નથી, મારો પ્રભાવ જાણતો નથી, એને મારો પરિચય થયો નથી. હવે એને કોણ એનો પરિચય કરાવે? એટલે પરશુરામજી એટલા ગુસ્સે થઈ ગયા કે પોતે જ હવે પોતાનો પરિચય કરાવવા માંડ્યા. એટલે કે જો આ બાળકને જ્ઞાન નથી એટલે ત્યાં આગળ વિશ્વામિત્ર ઋષિ જે ઉભેલા છે, જે એમના ગુરુ છે, એમને સંબોધન કહે છે કૌશિક સુનહુ મંદયહુ બાલકો કુટિલ કાલવસ નિજ કુલ ઘારકો ભાનુવંશ રાકેશ કલંકો નિપટ નિરંકુશ અબુધ અસંકુ કાલ કવલુ હોઈ છન માહી કહાઉ પુકારી ખોરી મોહી નાહી
तुम हट कहु जो चहु उबारा, तुम हट कहु जो चहु उबारा, कही प्रताप बलु रोष हमारा, कही प्रताप बलु रोष हमारा। ગંભીર વાણીમાં પરશુરામને બોલે છે, હે કૌશિક, હવે આની સાથે શું વાત કરે? આ તદ્દન એટલે વિશ્વામિત્ર વિશે વાત કરે. હે કૌશિક, હે વિશ્વામિત્રજી, સુનો હું એમની સામે અમને જરૂર માન છે, આદત છે. સુનો મંદ એવું બાળો, સાંભળો, આ જો તમારા દેખતા થઈ રહ્યું છે, આ બાળકનું જે વર્તન જે છે જો કેવી રીતે વર્તી રહ્યો છે. આ બાળક કેવો છે? મંદ છે. મંદ એટલે કે એનામાં બુદ્ધિ નથી, જાણતો નથી કે શું. મેં કહ્યું કે આ ગર્ભના બાળકને પણ નાશ કરનારું આ મારું પરસું છે, અને તોય પણ બસ હજી બોલ્યા જ કરે છે. કુટિલ, રોજ કુટિલ છે. એ કુટિલ એટલા માટે કે હું એને દયા કરીને છોડી દઉં છું, ઉપરથી એ પાછો કે છે કે અમે રોષ નથી કરતા આપી સામે, એટલે કુટિલતા છે. કાલ વશ એ જાણતો નથી આ પરશુનો સ્વભાવ, આ પરશુરામનો સ્વભાવ આ કાળને વશ થઈ ગયો છે. કાળ વશ નિજ કુલ ઘાલકું, એ ખબર નથી એને કે માત્ર એનો જ નહીં આખા કુળનો નાશ કરી નાખે, મારે પોતાના કુળનો આખો ઘાતક છે. ભાનુ વંશ રાખે કલંકુ, આ ભાનુ સૂર્ય વંશ છે એ પૂર્ણ ચંદ્ર સમાન છે, એના એક કલંક સમાન છે. જન્મ્યા નિપટ નિરંકુશ અબુધ અકસંકુ, અને માટે આ કેવું છે? અત્યંત નિપટ નિરંકુશ, અત્યંત નિરંકુશ સ્વચ્છંદ છે, તેને બોલવાનું કોઈ ભાન જ નથી. અબુધ જે તદ્દન મૂર્ખ છે, અશંકુ અત્યંત નિશંક નિરંકુશ, આવા બાળક છે. અને માટે કાલ કવલ કોઈ છે માહી, એક ક્ષણની અંદર કાળનું ગ્રાસ થઈ જશે, કાળનો કોળિયો બની જશે. એક ક્ષણની અંદર અમારું કોઠાર કે અમારું પરસું જેવું આ ગળા પર આમ ચાલ્યું ન ચાલ્યું, અને એક ક્ષણની અંદર કાળનો કોળિયો બની જશે. કહો પુકારી ખોરી મોહિનાય, હવે હું કહી દઉં છું, હવે જે કઈ થશે એ મારો વાંક નથી. કદાચ અત્યાર સુધી મેં કઈ કર્યું હોત તો જુદી વાત છે, પણ આ જે જાતના વચન બોલ્યો છે આ બાળક, એ પરથી હવે જો મારે કઈ થઈ જશે તો મારો વાંક તમે ગણશો નહીં. બધા લોકો હંમેશા મારો જ વાંક કાઢ કરે, કોઈ જોતું નથી કે કઈ વસ્તુને લઈને મારું આવું કાર્યમાં છે. આ ક્ષત્રિયના કુળનો નાશ કરે એમાં પણ લોકો હંમેશા મારો દોષ કાઢે છે, પણ ક્ષત્રિયો છે જ એવા. એવી રીતે આ બાળકનો ઘાત ન કરવો જોઈએ, પણ આ બાળક છે જ એવો. અને માટે હવે જો મારે કઈ થઈ જાય તો કોઈ દોષ ન કાઢવો, અને તો આ કશું થતું જ નથી. એટલે તું હટક કહું જો ચહુ ઉબારા, હવે જો આને બચાવવા માંગતા હો, હટક કહું જો ચહુ ઉબારા, ઉબારા જો આને બચાવવા માંગતા હો, કહી પ્રતાપ બોલ રોષ હમારા, તો આને રોકો. હટક કહું તો એને હટાવો, અહીંયાથી રોકો. કહી પ્રતાપ બોલ રોષ હમારા, અને માટે હવે તો આ તો અબુધ છે ને, મૂર્ખ છે, અને માટે સાંભળતો નથી, એનામાં કઈ બુદ્ધિ જન્મે એવું મને લાગતું નથી. આપ તો ગુરુ છો ને, આપને દેખતા બોલે છે તો આપને પણ કઈ થવું જોઈએ ને. હા, નિરંકુશ બાળક છે, આપનું શિષ્ય, હમણાં આપ જ એને કહો, એને રોકો. અને કેવી રીતે રોકો? એને બરાબર જ્ઞાન કરાવો, એમ રોકો. કહી પ્રતાપ બોલો રોષ અમારે, એને કહો મારો બાળ પ્રતાપ અને રોષ. એમ નહીં કહેતા કે આ તો વિપ્ર છે, મુનીશ્વર છે, અને મને ના બોલે, એવું નહીં કહેવાનું. કહું પ્રતાપ બોલો રોષ અમારા, અમારો પ્રતાપ બાળ અને રોષ, એને કહીને રોકો. જરા હું થયું અને વળી પાછા લસણ કહ્યું મુનિ સુજસુ તુમારા, तुम ही अछत को वरने पारा, तुम ही अछत को वरने पारा, अपने मुँह तुम आपनी करनी, अपने मुँह तुम आपनी करनी, पार अनेक भांति बहुबरनी, पार अनेक भांति बहुबरनी, नहीं संतोष पुनि कछु कहो, नहीं संतोष पुनि कछु कहो, जनिर सरोखी दुसह दुख सहु, जनिर सरोखी दुसह दुख सहु, वीर वृत्ति तुम धीर शोभा, वीर वृत्ति तुम धीर अशोभा, गारी दे
વેતન પાવહુ શોભા. ગારી વેતન પાવહુ શોભા. લક્ષણ કહે મુનિ જસુ સુજસુ તુમારા. વળી પાછા લક્ષ્મણજી કહે છે, હે મુનિ સુજસુ તુમારા, આપનું જે સુયશ છે. હવે પરશુરામજી એમ કહે છે વિશ્વામિત્રને, એને કહો મારો પ્રતાપ રોષ. ત્યારે લક્ષ્મણજી કહે છે કે આપનો રોષ ને પ્રતાપ આપના વગર કોણ જાણે? એટલે કે એમને કહેવાનું શું કામ કરો છો? આપ કહી જ રહ્યા છો ને, અમે બાકી જરૂર છે કેમ? એમ तुम्हारी अछत को वरण तुम्हारी आप जब न अपनी गैरहाजिरी ने अंदर तो आप હોય ત્યારે કોણ વરણ નહીં પા રહા? આપનો આવો મહાન યશનું વર્ણન કરવા કોણ શક્તિમાન છે આપના સિવાય? એનો અર્થ એ થયો કે આપણને મહત્વ આપની કરની, પોતાના જ મોહેલી પોતાને જ મોટી બડાઈ આપ હાંકી રહ્યા છો. આ બહુ ખોટી વસ્તુ છે. ક્યારે પોતાના વખાણ તો પોતે ન જ કરવા જોઈએ, પોતાના વખાણ સાંભળવાય ને. પોતાના વખાણ થઈ રહ્યા હોય ત્યાં જતા રહેવું જોઈએ. બીજું કશું નહીં તો પોતાના વખાણ પોતે કરે એના જેવી તો કોઈ હીન વસ્તુ જ નથી. અત્યારે પરશુરામજી એવી હદ સુધી આવી ગયા તો પોતાના વખાણ પોતાને જ મોડે કરવાની જરૂર પડી. બાર અનેક ભાંતિ બહુ બની અનેક રીતે આપના જે આપનો યશ અને પ્રતાપ છે એનું વર્ણન આપ કરી રહ્યા છો. હજી સંતોષ થયો નહીં સંતોષ તો પૂરું કુછ કહો. હજી સંતોષ ના થયો તો બીજું કઈ કહો. જનીને રોગી દુઃખ સહ આપનો રોગ રોકીને અંદર આપ ગુમાવો, ગુસ્સા દુઃખ જે છે એ સહન ના કરો. અને માટે તમે ધારો કે હવે બીજું કઈ કહેવાનું તો કહો, કરવાનું તો કરી નાખો. ટૂંકમાં હવે આપણું પટલું ચલાવવાની જરૂર હોય તો ચલાવો ને. કારણ કે એટલે અંદર રીત રોકીને અને દુઃખી ના થાય. વીર વૃત્તિ તમે ધીર છો, આપ તો વીર વૃત્તિ વાળા છો, ધૈર્ય ધરાવો છો. આપ તો ક્ષોભ ન થઈ જાઓ, આપનો ક્ષોભ તો ન જન્મે. કારણ કે વીર જે છે એમાં પણ જયારે ક્યારેક ક્ષોભ ન જન્મે. અને માટે આપ ગુસ્સે થઈ ગયા છો એ વીર ઉચિત વસ્તુ નથી. વીર તો હંમેશા વીરનું ઉચિત હંમેશા વર્તન કરે. જયારે એમ લાગે આ સામે શત્રુ છે અને પોતાનું અપમાન કરે તો સીધું કાર્ય જ થઈ જવું છે ને. આપ તો બોલ કરો છો અને બોલો છો કેવું મને કેવું કર્યું બાલકું કુટીલા કાલવસ નિજે કુલ ઘાતકું. હવે ગાળો તો ગારી દે તને પાવ હું શોભા. હવે ગાળો આપ મને આપો છો એમાં આપની શોભા નથી. વીરને તો ઉચિત એ છે કે વીર વૃત્તિ, વીરને ઉચિત જે કાર્ય હોય એ કરે. અને માટે હું આપની સામે હું ક્યાં ભાગી નથી ગયો છું. આપણું પરસું આટલું ધારદાર હોય, ક્રૂર હોય તો જરૂર એનો ઉપયોગ કરો. એમ કરીને એને શું કરે છે તો કે એમને ચેલેન્જ આપે છે અથવા તો એમનો પડકાર કરે છે. सूर समर करनी करही, कही न जनावही आपो, विद्यमान रन पाई रिपो, काय कथहि प्रतापो, सूर समर करनी करही તો કહીને જનાવહી આપું. શૂર એટલે શૂરવીર જે લોકો હોય છે એ તો રણ સંગ્રામ ની અંદર પોતાનું જે કાર્ય બતાવે બોલે નહીં. શૂરવીર લોકો હોય ક્યારે પણ બોલે નહીં અને ક્યારે પોતાની શૂરવીરતાને તો વખાણ ના જ કરે. શૂરવીર તો એને કહેવાય કે રણ સંગ્રામનો પ્રસંગ જયારે ઉભો થાય ત્યારે પોતાનું જે કાર્ય છે કરી જ બતાવે. ન કહીને જનાવહી આપું, પોતે જેમ પોતાની કરણી કઈ બતાવે એમ નામ શૂરવીર નથી. તો કહેવું એ શૂરવીર નું લક્ષણ નથી, કરવું એ શૂરવીર નું લક્ષણ છે. વિદ્યમાન પાય રૂપું અને પેલો સહસ્રાર્જુન જે આવ્યો એ તો આપના પિતાનો વધ કરીને જતો રહ્યો એના માણસો, એ જુદી વાત છે. અમે એવા નથી, આગે સહસ્રાર્જુન નથી, અમે તો આપની સામે જ ઉભી રહે છે ને. અને એટલે કોઈ જતું નથી રહ્યું. વિદ્યમાન રન પાય રીપું, પોતાની સામે જયારે રીપુ એટલે શત્રુ હોય અને પોતાની સમક્ષ જયારે હોય ત્યારે સુરવીર ક્યારે પણ આવી જીવા જોડમાં ન પડે. કાય કથની પ્રતાપું એથી આગળ તો એમને પડકાર તો આપ્યો અને કહે છે કે જો સુરવીર જ આપો. આ બ્રાહ્મણ તો બધું બરોબર, આપ જે કરો છો એ યોગ્ય છે, પણ આપ સુરવીર જો હો તો બરોબર નથી. કાયર કથની પ્રતાપો, જે કાયર લોકો હોય એ જ પોતાનો પ્રતાપ અને એ જ પોતાની સુરવીરતા મોટે મોટેથી વખાણી કે સુરવીર લોકો હોય તો સીધો પરચો જ બતાવે. અને આમ કહીને પરશુરામજીને મને કાયર કહ્યા. तुम तो काल हाक जनु लावा, तुम तो काल हाक जनु लावा, बार
मोही लागी बोलावा, बार बार मोहि लागी बोलावा, सुनत लशन के वचन कठोरा, सुनत लशन के वचन कठोरा, परसु सुधारी धरेउ कर घोरा, परसु सुधारी धरेउ कर घोरा. હવે લક્ષ્મણજી કહે છે કે આપ તો એવી વાત કરી રહ્યા છો જાણે કાળ આપના હાથમાં છે એમ. તું તો કાળ હાંક જનું લાવા, કાળ જાણે આપનું પક્ષી પશુ ના હોય એમ હાંકી હાંકીને જાણે બોલાવી લાવો છો આખો દાડો. બાર બાર મોહી લાગી બોલાવા અને વારંવાર જાણે મારા માટે આપ કાર હોવી પશુ જાણે કાળ આપના જ હાથમાં હોય. એટલે આપણે માની લીધું છે કે અહીંયા આગળ ધારો કે સંગ્રામ થશે કે અહીંયા આગળ યુદ્ધ થાય તો આપ જીતી જ જવાનો હોય. અમારું તો કઈ વિસર્જન તો માની જ લીધું છે આપણે. એટલે જાણે કે આખો દાડો કઈ કઈ કરો છો કાળ ને વશ છે ને આ છે તે છે જેને કાળ તો આપના જ હાથમાં હોય કે અમારે અમે કઈ વિચાર જ નથી. હું જયારે કહ્યું આવો પડકાર જયારે ફેંક્યો પરશુરામજીને કાયર સુદ્ધા ગયા કઈ દ્રષ્ટિએ તો કે આપના ધનુષ બાણ અને પરશુ એને જોયું ત્યારે આ જાતના ભાવ મનમાં જાગ્યા કે અમે ક્ષત્રિય છે. ધનુષ બાણ અને પરશુ જોઈએ એટલે પડકાર જ આપીએ. અમે વિપ્રને જોઈએ તો ચરણમાં પડીએ, પણ ધનુષ બાણ જોઈએ એટલે પડકાર જ આપીએ. અને કદાચ સામે લડવા તૈયાર ન થાય તો અમે ગમે તેમ કરીને ઉશ્કેરીને પણ એની સાથે લડાઈ હોઈ લઈએ. એ ક્ષત્રિય સ્વભાવ. અને આપ ક્ષત્રિય છો અને માટે આવું કહેવાની ફરજ પડી જાય. સુનત લખન કે વચન કઠોરા, લક્ષ્મણજીના આવા કઠોર વચન જયારે સાંભળ્યા, કોઈ જિંદગીમાં કોઈ હિંમત નથી કે એમની સામે એમને કાયર કોઈ સામે ઉભો જ ના રહે. હું નામ સામે ક્ષત્રિય કઈ દૂર દૂર ભાગી જાય. મારી સમક્ષ ઉભા તો છે, મારી સામે જીભા જોડે કરે છે, મને પડકાર ફેંકે છે અને ઉપરથી મને કાયર કે છે. સુનત લખન કે વચન કઠોરા, વરસ સુધારી ધરેવું કર ઘોર. બસ આ પોતાનું ઘોર પરસુ છે એને તૈયાર કર્યું. એક સમજ નથી પડતી પરશુરામજીને પણ અહીંયા કે કેમ તરત ને તરત પરસુ ચાલુ. આટલી કોઈ દિવસ અમારી જિંદગીમાં આટલી રાહ જોઈ જ નથી. પણ કોઈ કારણસર એમના હાથ ઉપડતા નથી. કોઈ કારણસર આ પરશુરામ બતાવે છે, જુએ છે, હાથમાં લીધું, તૈયાર કર્યું કે આમ ધાર પેલી તલવાર વલણ પણ આમ પેલા એમ બરોબર ધાર કરીને પછી એનો પ્રયોગ થાય એમ પરશુને પણ હાથમાં લીધું એમણે. અને એને ધાર ન કરતા હોય, તૈયાર કરતા હોય અને લગભગ મારવા તૈયાર થયું પછી હાથ ઉપડ્યો નથી. અને છતાં હવે પરશુના હાથમાં લીધું, તૈયાર કર્યું અને પરશુરામે જાહેર કરે છે અબ જની દે દોષ મોહી લોગુ, अब जनि दे दोष मोहि लोगु, कटुवादी बालक वद जोगु, कटुवादी बालक वद जोगु, बाल विलोकी बहुत मैं बाचा, बाल विलोकी बहुत मैं बाचा, अभयहु मरण निहार भाषाचा, अभयहु मर निहार भाषाचा. अब जय दे दोष मोही लोगु. પોતાનું પરસુ બતાવ્યા હે લોકો હવે કોઈ મને દોષ ના આપશો. હવે આ 12 વર્ષ માટે મને કોઈ દોષ ના આપશો. એવો નિયમ છે કે જે 16 વર્ષ નીચેનો બાળક હોય કે 75 વર્ષની ઉપરનો વૃદ્ધ હોય એનો તો કે કોઈ ક્ષત્રિય ક્યારેય પણ વધ ન કરાય. પણ તોય આ બાળક રીતે વર્તે તો આ કેવો છે કટુવાદી બાળક સમકક્ષ વધ જોવું. આ બાળક જયારે બાળક જેમ ન વર્તે, કટુવાદી આવા કટુવચન બોલતો હોય એનો અર્થ એ તો કે બાળક નથી માટે આ વધને યોગ્ય છે. બાલ વિલોકી બહુ નય બાંચ એમ ન માનતો હું કાયર છું. લક્ષ્મણજી કહે કેમ સર તમે તમારો પરશુ જયારે ઉગામતા નથી, જરા પ્રહાર તો કરો. એટલે કે હું પ્રહાર નથી કરવાનું કારણ નહીં કે હું કાયર છું. બાલ વિલોકી આ બાળકને જોઈને અત્યાર સુધી મારી જાતને ધોકી રાખી છે. હવે એવું મારા નિહાર ભાષા પણ હવે આ બરોબર તો મરવાના બરોબર મરણના મુખમાં આવી ગયો છે. હવે તો મરવાનો જ થયો છે. અત્યારે જેને બાળક જોઈને મારું પરશુ રોકી નાખ્યું એ પછી એ તો કે મારું શૌર્ય છે, મારી શુરવીરતા છે એને પડકાર છે, મને કાયર કહે છે. તો કે નથી હું કાયર નથી, હવે તો આ મરવાનું થયું જ છે. કૌશિક કહા ક્ષમીય અપરાધુ, કૌશિક કહા ક્ષમીય અપરાધુ, બાલ દોષ
दोष गुण गवहीन साधु बाल दोष गुण गणहीन साधु खर कुठार में अकरुण कोई हर कुठार में अकरुण कोई आगे अपराधी गुरुद्रोही आगे अपराधी गुरुद्रोही पुतर देत छाड़ो बिनु मारे उतर देव छाड़ो बिनु मारे केवल कौशिक शील तुम्हारे केवल कौशिक शील तुम्हारे न कही काटि कुठार कठोरे न कहीं काटी कुठार कठोरे गुरहि उरनि होते श्रम सोरे उरहि उरन होते श्रम तोरे લક્ષ્મણ જરા વચન બોલવા લાગ્યા ત્યારે બધાને ભય થયો અને એટલા માટે શ્રી વિશ્વામિત્રજી વચ્ચે પડે છે. કૌશિક કહા ક્ષમી અપરાધુ. કૌશિક વિશ્વામિત્રજી પરશુરામજીને કહે છે, હે મુનીશ્વર, આપેના અપરાધની ક્ષમા કરો. બાલ દોષ ગુણ ગણહીન સાધુ. આ સાધુ તો એવા જ છે ને, સાધુ છો ને આપ તો. બાળકના ગુણ દોષ ક્યારે સાધુઓ ગણે છે? એ બાળકને કશું નથી કે આશ્ચર્યની વાત એ છે અહીંયા આગળ કે કોઈ બાળકને કશું કહેતા નથી, એમને જ ક્યાં કરે વળી પાડે ગુસ્સે થાય કે કહેવાનું જ્યાં છે ત્યાં કહેતા નથી અને વળી મને કહો છો. એટલે વિશ્વામિત્ર પણ આ પરશુરામજીને જ કહે છે, બાળકમાં કોઈ દાડો બાળક અવ્યવસ્થિત ચિત્ત ના હોય, એટલે કે બાળકના ચિત્તનું કોઈ ઠેકાણું ના હોય. તમને રમવા મળે ને પછી તો લાપે મારે, બાળક તો કોને કહેવાય? અને એટલા બાળક છે ને, બાળકની અંદર ક્યાંય વ્યવસ્થા ના હોય એને જ બાળક કહેવાય. જેના વર્તનમાં કોઈ પ્રકારની વ્યવસ્થા ના હોય એનું નામ બાળક. અત્યારે આવું વર્તે છે, પણ સાધુ એમને કહેવાય કે આવું ક્યારે બાળકનું જે વર્તન છે એ તો ક્યારેય ધ્યાનમાં ના લે. આવું જયારે વળી પછી સાધુ કહ્યું અને એવું પાછું એમને કહ્યું કે આપે ધ્યાનમાં ના લેવું જોઈએ. આ જે કરે છે એને કોઈ કહેતું જ નથી અને મને ઉપરથી કહે છે કે આપે એને ધ્યાનમાં ના લેવું જોઈએ. એટલે વળી પાછા ગુસ્સો થયા. ખર કુઠાર મેં અકરુન કોઈ આગે અપરાધી ગુરુદ્રોહી. આ કે મારું ખરક ઉઠાર, આ મારું જે પરશુ છે અત્યંત તીક્ષ્ણ છે, તીવ્ર છે. અખરું ને કોઈ હું અત્યંત નિર્દય છું, ક્રોધી છું અને માટે આવું બધું આ બાળક હું ગણતો નથી. આગે વળી પાછા બાળક નથી, આગે અપરાધી. આ તો અપરાધી છે, ગુરુદ્રોહી, મારા ગુરુનો દ્રોહી છે. કેમ ગુરુનો દ્રોહી છે? આ મારા ગુરુજીનું જે ધનુષ છે એનું અપમાન કર્યું છે, એને તોડ્યું છે, અથવા તેનું અપમાન ધનુષડી એમ કરીને અપમાન કર્યું છે અને મારા ગુરુ દ્રોહી છે. ગુરુ દ્રોહી છે એને હું છોડું ક્યારે? મને એ માટે આ તો અપરાધી છે, ગુરુનો દ્રોહી છે અને માટે ઉતર દેત છાડો બિનુ માને. કોઈ કહે કેમ તો અત્યાર સુધી તમે એને બચાવ્યો, કેમ અત્યાર સુધી કેમ એને પ્રહાર નથી કર્યો? માટે આવા જવાબો આપે છે. એક ક્ષણ પણ એને હું છોડું નહીં. છોડી દેવાનું કારણ એક જ છે, કેવલ કૌશિક શીલ તમારે. હે વિશ્વામિત્રજી, આપના શીલને કારણે, આપની મહત્તાને કારણે, આપની ઉપસ્થિતિને કારણે આ વધ્ય છે, આ વધ યોગ્ય છે અને તો પણ એને હું છોડી દઉં છું. આપને લીધે છોડી દઉં છું. આ પરશુરામનો વિચાર કેમ આ હાથ ઉપર નથી? એટલે હવે એમને ખ્યાલ આવ્યો કે હા, આ વિશ્વામિત્ર ઋષિ છે, એનો પ્રભાવ એવો છે કે આ મારો જે આ ક્રોધ છે કોઈક રીતે તો કે રોકાઈ રહ્યો છે. અને માટે એ કહે છે કે આપનો આ પ્રભાવ છે, આપની માટે આદર છે અને એટલા માટે અત્યાર સુધી મેં કંઈ કર્યું નથી. નહીતર તો નત એ કાટી કુઠાર કઠોરે. એટલે મને આ મારા પરશુને અને કાપી તો વાર કેટલી લાગે અને કાપી નાખવો જ જોઈએ. કેમ? ગુરહી ઉરહી હો તો શ્રમ થોરે. અમારા ગુરુનું એક ઋણ જે છે એ પણ પૂરું થઈ જાય. ગુરુનું ઋણ પૂરું કરવું છે તો ગુરુનું ઋણ ક્યારે પૂરું થાય? આનો જયારે અહીંયા આગળ વધ કરું ત્યારે, આનો જયારે બલિદાન અપાય ત્યારે ગુરુનું ઋણ પૂરું થાય. અને એટલા માટે કારણ કે એમની ઋણ હંમેશા ફેરવાની આવી પદ્ધતિ જે આગળ વર્ણના. અને એટલે આને મારા ગુરુનો અપરાધ કર્યો છે અને અપરાધી હોય એનો તો વધ કરવો જ જોઈએ. અને તો અમારા ગુરુનું ઋણ છે એ ઋણથી મુક્ત બની જવું. તો ગુરુથી ઋણ મુક્ત થવાનો એક પ્રસંગ અને સરળતાથી જે ઉભો થાય તો પણ મારતો નથી. કારણ એ જ છે કે આપ અહીંયા છો. ગાધી સૂનું કહ હૃદય હસી મુનિ હરિ હરિ સૂજ અયમય ખાંડન ઉખમય
અજહુન બુજ અબુજ અજહુન બુજ અબુજ ઘાઘ સૂન કહ હૃદય હસી. વિશ્વામિત્રી પોતાના મનમાં જશે. બહારથી જો હાસ્ય કરે, પ્રગટ હાસ્ય કરે તો પરશુરામજીનું અપમાન થાય અને બરાબર યોગ્ય ના કહેવાય. મનમાં હસે છે. હજી સમજતા નથી. આના ગુરુનું ધનુષ્ય તૂટ્યું. આટલો બાળક એમને આવો પડકાર કરે છે તો એ સમજતા નથી કે કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ સામાન્ય લોકો નથી, એમ હજી સમજતા નથી. ગાધ સૂનું કહ હૃદય હસી. મનમાં વિશ્વામિત્રજી હસે છે. મુનિ હરિ રે સૂ. આ મુનિએ છે એમને કઈ હરિહર એટલે બધું હરું એટલે કે બધું લીલું લીલું જ દેખાય. એને લીલા ચશ્મા પહેર્યા જેમ બધું લીલું જ દેખાય, અથવા જેની આંખોમાં રોગ થયો હોય એને બધું પીળું જ દેખાય, જેને કમળો થયો હોય જેમ પીળું જ દેખાય એમાં બધું આ અન્ય બધું પીળું જ દેખાતું લાગે છે. એટલે આ બધા ટૂંકમાં જેમ ક્ષત્રિયો બસ એટલે બધા કાળ અને વશ જ છે. ક્ષત્રિય એટલે કે એમને ડરવા જોઈએ, ક્ષત્રિય એટલે કે એનો સંહાર થઈ જાય. એવી રીતે આ રામજી ને લક્ષ્મણજી બધું સામાન્ય ક્ષત્રિય નિયમ જોયે છે. એનો અર્થ એ થયો કે કમળાઓ થવાના જેમ પીળું દેખાય એમને આ સામાન્ય ક્ષત્રિય દેખાય છે. એની અંદર જે અંશ રહેલો છે એ જોઈ શકતા નથી. આયામાયા ખાંડ ઉખમય. આ ખાંડ એટલે તલવાર. આયામાયા છે. આયામાયા એટલે લોખંડની છે. આ કઈ શેરડીની તલવાર નથી. આ દંડ જે છે એ લોખંડનો છે, શેરડીનો છે. એમને ખબર નથી. શેરડીનો દંડો તો મારે તો તૂટી જાય અને તમે એને તોડીને તો કે એનો આનંદથી ઉપભોગ કરો. આ તો આ કોઈ સામાન્ય ક્ષત્રિયો નથી. સામાન્ય ક્ષત્રિયો કેવા છે એમને માટે આ શેરડીના કાંઠા સમાન. આ તો કોણ છે? આ લોખંડની ધારદાર તલવાર છે. પણ આ સમજી શકતા નથી. આજે હું બુજ અબુજ. આટલું થયા છતાં પણ આ અબુજ છે, હજી સમજી શકતા નથી. કહ્યું લખન મુનિ શીલ તુમ્હારા. કહ્યું લખન મુનિ શીલ તુમ્હારા. કો નહીં જાન વિદિત સંસારા. કો નહીં જાન વિદિત સંસારા. માતા પિતહી ઉરિન ભયની કે. માતા પિતહી ઉરિન ભયની કે. ગુરરીનું રહા સોચ બળજી કે. ગુરરીનું રહા સોચ બળજી કે. સોજનું હમરે માથે કાઢા. સોજનું હમરે માથે કાઢા. દિન ચલી ગયે વ્યાજ બળ બાઢા. દિન ચલી ગયે વ્યાજ બળ બાઢા. અબ આનિય વ્યવહરિયા બોરી. અબ આનિય વ્યવહરિયા બોરી. તુરત દેવ મેં થેલી ખોલી. તુરત દેવ મેં થેલી ખોલી. કહ્યું લખન મુનિ શીલ તુમારા. હવે પાછા લક્ષ્મણજી બોલે, હે મુનીશ્વર, કો નહીં જાન વિદિત સંસારા. આપણું જે શીલ છે, આપણું ચરિત્ર છે એ જગતમાં કોણ નથી જાણતો. શું ચરિત્ર છે? માતા પિતા ઉરીન ભયની કે. આ બહુ સારી રીતે માતા અને પિતાના રૂહમાંથી મુક્ત થઈ ગયા છે એ બધા જાણે છે. કેવી રીતે રૂહ મુક્ત થયા? તો કે લોહીનું તર્પણ કરે, એવું તર્પણ કરે. પહેલા તો પિતાજી આજ્ઞા કરી કે તારી માનો વધ કર. પિતાજી તો માતાની પાણી ભરવા ગયા છે અને કોઈ ત્યાં આગળ તળાવમાં, અને તે વખતે કોઈ ચિત્રસ્થ ગંધર્વ તો હોય ત્યાં ક્રીડા કરી રહ્યો છે અને માતા પાણી ભરતા ભરતા થોડી વાર ત્યાં ઉભા રહ્યા અને એટલે એમને આવતા થોડું મોડું થઈ ગયું. અને જમદગ્નિ ઋષિ હમણાં પિતા હા ભયંકર તો કે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે કારણ જાણી ગયા કે મોડું થયું, કઈ જગ્યાની નજર હતી એના માટે મોડું થયું અને એટલે ગુસ્સે થઈ ગયા. હવે આ પતિનો સ્વીકાર ના થાય અને એટલે પોતાના મોટા પુત્રને કહે છે કે મારી નાખો. તો પેલો કે નહીં. અને 4 પુત્રો હતા. પેલા 3 પુત્રો તો કે એમની આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર ન થયા. પરશુરામજી સૌથી નાના હતા અને છેવટે એમને જયારે કહ્યું જમદગ્નિએ કે આ તારી માતાનું અને તારા ભાઈઓ બધાનો વધ કર, તરત પરશુરામજી પિતાની આજ્ઞાનું પાલન કરીને માતાનું અને ત્રણેય ભાઈનો વધ કરી નાખ્યો. પોતાના પરશુથી પિતાજી અત્યંત તો કે ખૂબ આનંદમાં આવ્યા અથવા એના પર તો કે ખૂબ ખુશ થયા અને કહે છે કે તું જે ચાહે તે વરદાન માં.
એટલે પરશુરામજીએ સરળ વરદાન માંગ્યું કે આ બધાને જીવતા કરો, અને એમને એમને માર્યા છે એવું જ્ઞાન ન રહે એવું કંઈક કરો. તો પછી વળી પાછા એમને જીવતા કર્યા, અને આ રીતે એમણે પિતાનું ઋણ પૂરું કર્યું. અને એ સિવાય પણ પછી તો બધાને કથાની ખબર છે ને કે સહસ્રાર્જુન આવેલો અને કામધેનુ લઈ ગયો, અને પછી જયારે પરશુરામજી એના પુત્રનો વધ કર્યો અને વળી પાછા આવીને એમના પિતાનું મસ્તક એને કાપી નાખ્યું. અને પછી તો મહાભયંકર, એટલે જયારે ભાઈ બહારથી પાછા આવ્યા અને પોતાનો વધ થયેલો અને માતા છાતી કૂટી. તમે જોયું કે મારે 21 વાર છાતી કૂટી, એટલે 21 વાર આ પુત્રનું નક્ષત્રી કરીશ. પણ લીધું 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી, અને આ શત્રુઓના એટલે કે ક્ષત્રિયોના લોહીથી એમણે પોતાના પિતાનું તર્પણ કર્યું. આ માતા અને પિતાનું જે ઋણ છે એ પિતા એને માતાનું, માતાએ 21 વાર તો કે છાતી કૂટી અને મારે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. આમ જે માતાનું ઋણ છે એ પણ પૂરું કર્યું. આમ માતા અને પિતાનું ઋણ આપણે પૂરું કરવું છે વડા વિશ્વવિખ્યાત છે, અને આપણું ઋણ પૂરું કરવાની પદ્ધતિ પણ વિશ્વવિખ્યાત છે કે હંમેશા લોહીથી જ આપ હંમેશા તર્પણ કરતા. એટલે કે ગુરુનું ઋણ બાકી રહ્યું છે. 3 ઋણ હોય ને, માતાનું, પિતાનું, દેવતાનું અને ગુરુનું. તો કેવાય આ ગુરુનું ઋણ જે છે એ પૂરું કરવાનું આપણે બાકી છે, ખબર છે. અને ઋણ પૂરું કરીને આપણે પદ્ધતિમાં વિશ્વવિખ્યાત છે તો એનો વધ કરવો. એટલે આપણે લાગે જ જોઈ રહ્યા છો કે ક્યારે મને તક મળે અને મારા ગુરુજીનું ઋણ પૂરું કરવું. તો આજે હવે આપને એ તક દેખાઈ ગઈ એવું લાગે છે. માતા પિતા ही उड़ीने भय नहीं के गुरु ऋण रहा सोच बड़े जी के. તો કે માતા અને પિતાનું ઋણ તો બરોબર પૂરું થઈ ગયું, આ ગુરુજીનું એક ઋણ બાકી રહ્યું છે એનો આપણા મનમાં ખૂબ શોખ છે એવું લાગે છે. અને માતા પિતા ઋણ તરત ને તરત પૂરું કર્યું, પણ ગુરુજીના ઋણ તો એટલો બધો સમય થઈ ગયો. 100 જન હમરે ही માથે કાઢા. હવે આ ગુરુજીનું ઋણ જે પૂરું કરવાનું છે એ અમારે માથે કાઢ્યું. ટૂંકમાં અમે જાણે કે ગુરુજીના ઋણ ના હોય એવી રીતે આપ વાત કરી રહ્યા છે. એટલે કે અમારી દ્વારા ગુરુજીનું ઋણ પૂરું કરવા માંગો છો. દિને ચલી ગયે વ્યાજ બળ બાળા. અને આ ઋણને બહુ દિવસો થઈ ગયા એટલે વ્યાજ પણ બહુ ચડી ગયું છે, એટલે ક્રોધે પણ બહુ આવ્યો છે. તો કે ઋણ પૂરું કરવું હોય તો હું તમને એક સૂચન, એક તમને સજેસ્શન એટલે આપને એક સૂચના કરું છું, એક સલાહ આપું કે કેવું ઋણ પૂરું કરવું. अब આની વ્યવહારિયા બોલી. વ્યવહારિયા એટલે પેલો વ્યવહારિયા એટલે જેને પેલો શું કહે વેપારી, જેને પૈસા ધિરાણ કર્યા ને એને બોલાવો. જેનું ઋણ પૂરું કરવાનું છે એને બોલાવો. ટૂંકમાં આપના ગુરુજીને બોલાવો, શિવજીને બોલાવો. તુરંત દેવો મેં થેલી ખોલી, અમારી થેલી તરત ખોલી આપીશું. અને માટે આપણાથી ઋણ પૂરું થાય નહીં, આપ આપના ગુરુજીને બોલાવો તો આ થેલી ખોલીશું. એટલે કે ગુરુજીની સામે અમે પડકાર લઈશું. આપનાથી કઈ ઋણ પૂરું થાય નહીં, અને આ ઋણ પૂરું કરવું હોય તો વ્યવહારિયા એટલે કે જેને પૈસા જેનું લેણ છે ને એને બોલાવો. એમ કરીને કહે છે કે આપનાથી કઈ ના થાય. એમાં કહેવાનું ભાવ થઈ છે કે ગુરુજીને બોલાવો તો કઈક પત્તો લાગશે આપનો, આપનાથી કઈ ઋણ પૂરું થવાનું નથી. સુનિકટુ વચન કુઠાર સુધારા. સુનિકટુ વચન કુઠાર સુધારા. હાય હાય સબ સભા પુકારા. હાય હાય સબ સભા પુકારા. ભૃગુવર પરસુ દેખાવહુ મોહી. ભૃગુવર પરસુ દેખાવહુ મોહી. વિપ્ર વિચારી બચો નૃપદ્રોહી. વિપ્ર વિચારી બચો નૃપદ્રોહી. સુનિકટુ વચન કુઠાર સુધારા. અને પરશુરામ ક્રોધ સળગી ગયા આ વચનો સાંભળીને. હવે તો કોઈ પ્રશ્ન જ નથી. પોતાનો કોઠાર પરશુરામ હાથમાં લીધું, હાથમાં લીધો ખલાસ અમોઘ એમનો પ્રહાર છે. સભા બધું સાંભળી રહી છે, સભા જોઈ રહી છે, અને એવું કહેવાય છે કે આ સભામાં કઈ અનુચિત થતું હોય તો સભા એનો વિરોધ કરવો જોઈએ. તો પરશુરામજી આ બાળકનો વધ કરે એ અનુચિત વસ્તુ છે, અને આખી સભા પુકારી હાય હાય એટલે કે અનુચિત છે. હાય હાય સબ સભા પુકારા. ભૃગુવર પરસુ દેખાવહુ વિપ્ર વિચારી બચો નૃપદ્રોહી. આ તો વળી પાછા એમ કે છે કે આ ભૃગુવર મને પરસુ દેખાડે છે, એ બ્રાહ્મણ છે એમ માનીને કે છે એમ જવાનું છે. એટલે આ નૃપદ્રોહી તો શત્રુ છે ને. લક્ષ્મણજી વળી વિચાર કરે છે મનમાં કે એમનું પરશુ મને દેખાડે છે. વાસ્તવમાં નૃપના દ્રોહી છે, આ રાજાઓના દ્રોહી છે, અને મારે અમારા દ્રોહી છે. અને બ્રાહ્મણ જો ન હોત તો ક્યાંય અમે તો કોઈ દિવસ અત્યાર સુધી રોકાયા જ ન હોત, એવી રીતે વિચાર કરે છે. અને માટે વળી પાછા
मिलेन कबहु सुभटरन गाढ़े, मिलेन कबहु सुभटरन गाढ़े, द्विज देवता धरहि के बाढ़े, द्विज देवता धरहि के बाढ़े, अनुचित कही सब लोग पुकारे, अनुचित कही सब लोग पुकारे, रघुपति सैन ही लखन निवारे, रघुपति शरण ही लखन निवारे। લક્ષ્મણ બહુ ગુસ્સે છે. વિલેન કબહુ સુભટ રન ગાઢે, આપણે આ બહુ પૃથ્વી નક્ષત્ર કરી પણ આપણને ખરેખર કોઈ યુદ્ધ મળ્યો નથી. દ્વિજ દેવતા ગરહી કે વાળે, આપ તો આટલા વિશ્વવિખ્યાત વીર પુરુષ છો, પણ કામ તો શું કર્યું છે? ઘરની અંદર જ માને મારવાનું જ કામ કર્યું છે ને, બીજું કર્યું એટલે ગરહી કે બાળે હમણાં ઘરના જ મોટા થઈ ગયા છો એમ. એટલે હજી કોઈ આપણે મળ્યો નથી પડકાર કરનારો, આવું કોઈ પણ અનુચિત કહેવાય. તો જેમ પરશુરામજી પોતાનું પરશુ જોયું એ પણ અનુચિત હતું, અને સવારે હાય હાય જેમ કહ્યું તેમ લક્ષ્મણને આ વચન સાંભળીને પણ નહીં. મહાવીર છે અને હવે તો ક્યારેય એમની સમક્ષ ન બોલવું જોઈએ. અનુચિત કહી સબ લોગ પુકારે, બધા અનુચિત અનુચિત કે નહીં, આમ ન થવું બોલે, આમ ના બોલાવવું જોઈએ. આવું જયારે થયું ત્યારે રામચંદ્રજી હવે રઘુપતિ સૈન ही લખન નિવારે, રામચંદ્રજી માત્ર એની સામે દ્રષ્ટિ કરી અને લક્ષ્મણને રોકી દીધા, આગળ બોલતા. લસન ઉતરી આહુતિ સરિસ, ભૃગુવર કોપ કૃષાનું, बढ़त देखी जल समवचन, बोले रघुकुल भानु, રામજીએ લક્ષ્મણજીના ઇશારો કર માત્ર એવી રીતે ઇશારો કર્યો કે પરશુરામને ખબર ના પડે કે આ રામજીના કહેવાથી ઉકાર છે એમ. અને એટલે આ અહીંયા તુલસીદાસજી આખા સંવાદનું વર્ણન કરે છે. લખાણ ઉત્તરી આહુતિ, ઉત્તર એટલે ઉત્તર, આ લક્ષ્મણજીના જે બધા ઉત્તરો છે એ આહુતિ સમાન છે. આહુતિ સરિસ, ભૃગુવર કોપ કૃષાનું, ભૃગુવર પરશુરામજીનો ક્રોધ છે એ કૃષાનું અગ્નિ સમાન છે, અને લક્ષ્મણજીના ઉત્તરો છે આહુતિ સમાન છે. બળદ દેખી જયારે જોયું કે આ ક્રોધની જ્વાળાઓ ભોગી રહી છે અને એનો હવે ક્યાંય પણ તો કે એનો અંત નહીં આવે, જોયું એની માત્રા વધી રહી છે. બળદ દેખી જળ સમવચન, આ ક્રોધાગ્નિને શાંત કરવા માટે બોલે રઘુકુલ ભાનુ, રઘુકુળના જે ભાનુ, રઘુકુળનો સૂર્યનો સ્વભાવ છે, એનો ધર્મ છે કે વર્ષા કરવી, અને માટે રામચંદ્રજી રઘુકુળનો સૂર્ય છે, એમને આ અગ્નિ જે ક્રોધાગ્નિ એને શીતળ કરે એવા જળ સમાન વચનોની વર્ષા કરી. તો રામચંદ્રજી હવે રઘુપતિને કહે છે, નાથ કરહુ બાલક પર છો, નાથ કરહુ બાલક પર છો, સૂધ દૂધ મુખ કરિયન કો, સૂધ દૂધ મુખ કરિયન કો, જો ભય પ્રભુ પ્રભાવ કછુ જાના, જો ભય પ્રભુ પ્રભાવ કછુ જાના, તો કી બરાબરી કરે અયાના, તો કી બરાબરી કરે અયાના, જો લરિકા કછુ અચગરી કરહી, જો લરિકા કછુ અચગરી કરહી, ગુરુ પિતુ માતુ મોદ મન ભરહી, ગુરુ પિતુ માતુ મોદ મન ભરહી, કૈય કૃપા શિશુ સેવક જાની, કરિય કૃપા શિશુ સેવક જાની, तुम समशील धीर मुनि ज्ञानी, तुम समशील धीर मुनि ज्ञानी. રામચંદ્ર અત્યંત શીતળ વચન બોલે છે. નાથ કરહુ બાલક પર છો, હે આપ તો નાથ છો, વિપ્ર છો, આ બાળક છે, બાળકને ક્ષમા કરો. સૂદ
દૂધ મૂક કરી અને તો બાળક છે ને દૂધ મૂક દૂધ એટલે સીધા મોં પરથી દૂધ સુકાયું એવું નાનું બાળક એટલે એનામાં કઈ શુદ્ધ નથી. હા તો કે હજી તો દૂધ એના મોં પરથી સુકાયું નથી એવું નાના બાળકમાં કોઈ પ્રકારની અક્કલ છે નહીં અને બાળક પરશુરામ કહે છે કે આપણે શું કરવાનું બાળક છે માટે એને પર ક્રોધ ના કરશો. જો પ્રભુ પ્રભાવ કશું જાના બાળક જે છે એ પ્રભાવ ન જાણી શકે બાળકને શું ક્યાં કોણ અને માટે આપ તો પ્રભુ છો કરતું કરતું મન્યથા કરતું શક્ય એમ એવા પ્રભુ છો આપ એ પ્રભાવ આપનો જાણતો નથી અને એટલા આવું બોલે છે તો કે બરાબરી કરે અયાના આ તો આપની બરાબરી કરે આ તો બાળક છે બાળક હંમેશા ગમે તેની બરાબરી કરે કે એનામાં કોઈ વિવેક બુદ્ધિ ન હોય એ ના જોઈ શકે કે કોણ છે પોતાનું સ્થાન કયું આ સમક્ષ કોણ છે એ જાણતો હોત કે આ પ્રભુ છો આવા સમજતો છો તું આપની બરાબરી કરે બાળક તમે જે કહો ને એ સામે કે બરોબર એનું બાળક તમે જે કહો એ બરોબર સામે એને જેવું જ કે તું જૂઠું બોલે તમે જૂઠું બોલો તમે ના કે તું બહુ દુષ્ટ છે તું દુષ્ટ છે તરત જ કે એમ સીધું જ એટલે જાણે કે પેલું પડઘો ના પડતો અન્નમ બાળક એ વિચાર ના કરે છે તો પડઘો પાડે એટલે પરશુરામે કહ્યું કે આ તો મારા ગુરુનો દ્રોહી છે કે તમે નૃપ દ્રોહી છે એટલે બરોબર સામે આવું વચન એ જ બતાવે છે કે આ બાળક છે અયાન એટલે એનામાં કોઈ પ્રકારનું ડાપણ જરાય નથી અને માટે બાળક બુદ્ધિ થવા બોલે છે પણ બાળક સામે જવાબ આપતો હોય એટલે કે આવી જતો જવ નરિકા કશું અચગરી રહી બાળક આવો નાનો હોય દૂધ મૂકો હોય અને સામે જવાબ આપતો હોય તો ગુરુ પિતું માનો તો મોહ મને ભરે જે ગુરુ છે માતા છે બહુ સ્માર્ટ છે માતા પિતાનો ગુરુ પણ એમ છે જોયું અમારો શિષ્ય એટલો બધો સ્માર્ટ છે ફટાફટ બોલે છે ગુરુ પિતા અને માતા એ તો આનંદ થાય એમને દુઃખ ના થાય ક્રોધ ના થાય આપ તો ગુરુ છો ને પિતા છો અને માતા પણ છો આ ગુરુ પિતા અને માતા સમાન છો અને માટે આ બાળક જેમ જેમ કરકર બોલે એનાથી તો આત્મક ના થાય કરીએ કૃપા શિશુ સેવક જાણી આ બાળક સેવક આપનો પ્રતિસ્પર્ધી નથી આપનો શત્રુ નથી શત્રુ બતાવ ના કરો એ તો કોણ છે શિશુ છે બાળક છે સેવક છે શું મતલબ ધીર મુનિ ક્યાં આપ તો શીર છો ધીર છો મુનિ છો જ્ઞાની છો માટે આ બાળક સેવક છે એમ માનીને એના પર કૃપા કરો એને આપણો શત્રુ નથી એના પર ક્રોધ નહીં કૃપા કરો આવું જયારે કરું એટલે એને પડકાર નથી અહીંયા આગળ એમનામાં જે કઈ સદગુણો રહેલા છે એ સદગુણનું આવાહન કરવાનો એક પ્રયત્ન છે શીતળ જળ ક્રોધાગ્નિ તો એ શાંત પડે મંદ પડે શાંત ન પડે મંદ પડે એટલે રામ વચન સુની કછુ કજુડાને કહી કછુ લશન બહુરી મુસ્કાને હસત દેખી ન કતિ કરી સવ્યાપી રામ તોર ભ્રાતા બળ પાપી તો રામચંદ્રના વચન સાંભળ્યા અને કઈક શાંત પડ્યા એમનો ક્રોધ કઈક શાંત પડ્યો એટલે લક્ષ્મણજી કઈક બોલી નાખ્યા શું છે ને એટલે ખબર ના પડે કે શું બોલ્યા કર્યા અને હસ્યા કહી કશું લસન બહુરી મુસ્કા તો કહેતા ને કે શું બોલ્યા એટલે પરશુરામજી સાંભળ્યું તો બોલી નાખ્યા આ બાજુ પરશુરામજી નો ગુસ્સો જરાક શાંત થયો રામચંદ્રના વચનથી અને એટલામાં આ તો લક્ષ્મણજી કશું બોલે નથી પડ્યા એના જેવા દેખી નખ ફિખરી વ્યાપી આ નખથી શીખ સુધી રીત વ્યાપી ક્રોધ વળી વળી વ્યાપ્ત થઈ ગયો કે આ તું આને કે સેવક છે બાળક છે જો બાળક હોય સેવક હોય તો કઈ પશ્ચાતાપ થવો છે ને તમે જયારે આવું કહી રહ્યા છો રામજીને કહે છે ત્યારે પેલા લાગુ દીધો ને કે હા માથે કઈ ભૂલ થઈ ગઈ એને બદલા તું ઉપરથી નથી એનો અર્થ એ કે આ તો અપરાધી છે એમ દુષ્ટ છે દુષ્ટ એટલા માટે કે જે પોતાના અપરાધ ઉપર હશે તો સેવક કોને કહેવાય તો શિષ્ય કોને કહેવાય એ લાદી અપરાધ છે શાંત પડી આ તો ઉપર હશે રામ તોર ભ્રાતા બળ પાપી હે રામ આ તારો ભાઈ છે ને બહુ પાપી છે પાપી છે દુષ્ટ એ તો અપરાધ કરીને ઉપર બાજુ હશે એમ દુષ્ટ કહેવાય અપરાધ કરીને જે લોકો ને કઈક શોભની વાગે થાય એ લોકો તો કે સજ્જન કહેવાય અપરાધ થઈ જાય વાત છે
अपराध करने हंसे दुष्ट है। गौर शरीर श्याम मन माही, गौर शरीर श्याम मन माही, कालकूट मुख पय मुख नाही, कालकूट मुख पय मुख नाही, सहज टेढ़ अनुहरण तोई, सहज टेढ़ अनुहरण तोई, नीचु नीच सम देखन मोही, नीचु नीचु सम देखन मोही। આ તારો ભાઈ દુષ્ટ છે. ગૌર શરીર શ્યામ મનમાહી. રામજીનું શરીર શ્યામ છે, અંદરથી ગૌર છે. તું તો બરોબર, હા બહાર શરીર ગૌર છે, અંદરથી શ્યામ છે. તું એમ કે છે કે આ પયમુખ છે, એટલે કે હજી દૂધ ને સુકારે નથી. આ પયમુખ નથી, કાલકૂટ મુખ છે. આ તો મુખ, જેના મુખ પર ઝેર છે, દૂધ નથી. અને માટે સહજ ટેર, આ સ્વભાવથી સહજ ટેર, આ સ્વભાવથી વક્ર છે. કે અનુહરાય ને તો આ તને અનુસરણ નથી કરતો, તારા પર નથી પડ્યો એમ. તું બહુ સીધો છે, આ તારા પર નથી પડતો. આનો સ્વભાવ તો અત્યંત વક્ર છે. જોને નીચ છે, નીચ દેખ સમ દેખ અને મોહી. સમજતો નથી કોણ છે, હજી હું મૃત્યુ છું એવું સમજતો નથી. આ નીચ છે અને જોતો નથી કે હું મૃત્યુ છું, કાળ છું. અને માટે આ તો સ્વભાવ વક્ર છે કે તારા પર નથી પડ્યો. લસન કહે હસી સુનહુ મુનિ, લખન કહ્યું હસી સુનહુ મુનિ, ક્રોધ પાપ કર મૂલ, ક્રોધ પાપ કર મૂલ, જેહી બસ જન અનુચિત કરહી, દેવી બસ જન અનુચિત કરહી, ચરહી વિશ્વ પ્રતિકૂલ. ચરહી વિશ્વ પ્રતિકૂલ. બરોબર સામે સામે જવાબ આપે છે. જેવું કહ્યું બરોબર સામે જવાબ આપે કે આ તારો ભાઈ પાપી છે, તો કે પાપ તો મને અહીંયા દેખાય. લક્ષ્મણજી કે હસી બોલે કે કોણ કોને પાપી કે છે, કોણ કોને પાપી કહે છે, કોણ કોને દુષ્ટ કહે છે, અને કોણ એમ કહે છે કે ગૌર શરીર શ્યામ માહી. કોનું એકલાનું શરીર ગૌર છે, કે મારું એકલાનું ગૌર શરીર છે, પરશુરામીનું પણ ગૌર શરીર છે. અને માટે લખન કહે હસી સુનહુ મુનિ. હસ્યા, પેલા જરાક નાનું સ્મિત કર્યું, પછી જરાક વધારે ચાંદો, હવે હસ્યા. એટલે ખડખડા રચીને કહે છે કે મુનિ ક્રોધ પાપ કર મૂળ. એ મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે ક્રોધ બધા પાપનું મૂળ છે. ક્રોધ પાપ કરો છો, હજી સુધી મેં તો ક્રોધ કર્યો નથી, હું તો હજી અતિ જ રહ્યો છું. ક્રોધ પાપ કરી રહ્યા છો. અને માટે તો ક્યાં આગળ દુષ્ટતા હોય કે પાપ હોય તો ક્યાં પાપ ક્યાં છે? ક્રોધ પાપ. મારો ભાઈ પાપી છે, એ મને આપ પાપી કહો છો, પણ ક્રોધ બધા પાપનું મૂળ છે. અને માટે પાપ ક્યાં છે? પાપ ક્યાં દેખાય રહ્યું? જેહી બસ જન અનુચિત કરે. આ ક્રોધ વશ આવીને કઈ પણ કરવું એ ખોટું છે. ક્રોધ ને વશ આવીને લોકો અનુચિત વસ્તુઓ કરતા હોય છે. ચરહી વિશ્વ પ્રતિકૂળ. અને છેવડે વિશ્વને પણ પ્રતિકૂળ, વિશ્વનું પણ જે સંવાદ છે એને વિરુદ્ધ જેને કામ લોકો ક્રોધમાં આવીને કરતા હોય છે. તેમ ક્ષત્રિયનું ધર્મ છે પૃથ્વીનું રક્ષણ કરવાનું. અને આ બ્રાહ્મણ ક્ષત્રિયો ધર્મ ધારણ કરીને ક્ષત્રિયો નાશ કરો, આ વિશ્વને પ્રતિકૂળ છે ને. આખો વર્ણાશ્રમ ધર્મ છે એ જે વિશ્વની એક સંવાદિતા છે એની વિરુદ્ધ આપ કાર્ય કરી રહ્યા છો. અને આ ક્રોધ પાપનું મૂળ છે. એના માટે ક્રોધમાં આવીને મનુષ્ય અવવર્તન કરતો હોય. ક્રોધ ક્યાં છે? પાપ ક્યાં છે? मैं तुम्हारे अनुचर मुनिराया, मैं तुम्हारे अनुचर मुनिराया, परिहरि को पुकरिय अबदाया, परिहरि को पुकरिय अबदाया, टूट चाप नहीं जुरी रिसाने, टूट चाप नहीं जुरी रिसाने, बैठिय होई पाय पिराने, बैठिय होई पाय पिराने, जो अति प्रिय तो करिय उपाय, जो अति प्रिय तो करिय उपाय, जोरिय को बड़ गुनी बोलाए, जोरिय को बड़ गुनी बोलाई,
બોલ તલસ નહીં જન કુડે રાહે, મસ્ત કરહુ અનુચિત ભલ નાહી, લક્ષ્મણજી કહે છે કે રામજીએ કહ્યું ને કે આ તો આપણો બાળ સેવક છે. લક્ષ્મણજી રામજીની વાત માની લીધી કે હમણાં જ આપ મને કહો છો કે હું ભાઈનું અનુસરણ કરું છું, હું આપનો સેવક છું, ભાઈનું અનુસરણ કરું છું. ભાઈએ કહ્યું કે આ સેવક છે, હું આપનો સેવક છું. મેં તમારા અનુસાર મુનિરાયા, હે મુનિરાજ હું આપનો અનુસર છું, સેવક છું. પરિહરી કોપ કરી અવદાયા, અને સેવક પર કોપ કરવાનો ના હોય, આપ હવે આ સેવક પર દયા કરો. શું ચાપ, હવે હું ક્ષત્રિય નથી, આપનો સેવક છું. આ બ્રહ્મદેવતા છો અને ક્ષત્રિય હંમેશાનો સેવક હોય, એટલે એ રીતે આપનો પ્રતિસ્પર્ધી કે શત્રુ નથી, આપનો સેવક છું. ટૂંડ ચાપ નહીં છે. અને હવે સેવક છું માટે સ્વામી છે એ કોઈ પણ સ્વામીને સુખ મળે એવો પ્રયત્ન કરીશ. ટૂંડ ચાપ નહીં જુરી વિસાય, આપ ખાલી ખોટા મનની અંદર ક્રોધ કરો છો, એટલે મનમાં હવે મનનો જે સંતાપ છે એને દૂર કરો. આજે તૂટી ગયું છે આ જે ધનુષ, એ હવે કઈ જોડાવાનું નથી, અને માટે તૂટેલા ધનુષ માટે ક્રોધ કરવો યોગ્ય નથી, અને માટે આપ શાંત પડો. હોય પાય પીરાને, અને ક્યારના ઉભા જ રહ્યા છે, કેટલે દૂરથી ચાલતા ચાલતા આવ્યા છો, અને તમારા આટલા બધા સેવકો કોઈ આપને હજી બેસવાનું કહ્યું સુદ્ધા નથી, એટલે આપ બેસી જાઓ. હવે બેસીએ પાય પીરાને, આપણા પાયમાં પગમાં પીડા થતી હશે, સુખમાં આપણા પગ દુખતા હશે, હા બેસી જાઓ. આ તૂટેલું ધનુષ છે, હવે એને શું કરવાના છે, અને માટે હવે એના વિશે ક્રોધ ન કરો. અને કદાચ બહુ પ્રિય હોય, આ શું ધનુષમાં છે દાખ્યું છે ખબર નથી, પણ જો અતિ પ્રિય કરીએ ઉપાય, જો અત્યંત પ્રિય હોય તો તે ઉપાય કરો. ક્રોધ કરવાનો શું હશે? આ ધનુષ તૂટ્યું એને જ લઈને રોષ હોય તો આ ધનુષ ને જોડવાનો ઉપાય કરો. ચાલો જોડીએ કોઈ બળે ધૂની બોલાય, ધનુષ ને જોડવો મુશ્કેલ કાર્ય, અને કોઈ મહાન ગુણીને બોલાવો કે છે, અને આ ધનુષ ને જોડી આપે, ચાલો બસ, તો એને લઈને આપણે ક્રોધ થતો હોય. આવું લક્ષ્મણજી સેવક ની જેમ બોલે છે, પણ આમ તો આમ બાર ક્રોધ ભોગી જ રહ્યો છે. અને હવે જનકજી જોયું કે બહુ લસ નહીં, જનક જોયું કે આ તો કઈ વિશ્વામિત્રજી કશું કહેતા નથી, રામજી કશું કોઈ રોકતું જ નથી. ગોલક લસ નહીં જનક ઉડેરાજી. આજે એમ લક્ષ્મણજી બોલતા જાય ને દરેક ને ડર અમને લાગતો જ જાય, આ ક્રોધ ભભૂકતો જ જાય, એટલે તો અહીંયા શું જ્વાળામુખી ફાડી નીકળશે. અને હવે જનકજી તો કે લક્ષ્મણજી કહે છે, કારણ કે હવે એ વડીલ છે, હવે તો રામજી જમાઈ થઈ ગયા, આ જમાઈ નાનો ભાઈ ને એટલે પોતે વડીલ. હવે કહેવા માટે અત્યાર સુધી તો હંમેશા એમનો આદર કરતા હતા, પણ હવે વડીલ છે ને એટલે વડીલને હિસાબે મસ્ત કરવું અનુચિત ભલે ના. બસ હવે તમે ચૂપ રહી જાઓ. હવે એ કે જે થઈ રહ્યું છે એ અનુચિત છે, આજે થઈ રહ્યું છે એ બરોબર નથી, મળે આપ ચૂપ થઈ જાઓ. લક્ષ્મણજીને કહે થર થર કાપહી પુર પર પુર નર નારી, છોટ કુમાર ખોટ અતિ ભારી, ભૃગુપતિ સુની સુની નિર્ભય બાની, रिसतन जरे होय बलहानी, बोले राम ही दे निहोरा, बचाओ बेचारी बंधु लघु तोरा, मन मलिन तन सुंदर कैसे, विशरस भरा कनक घटु जैसे, थर थर कांपही पूरा नर नारी. ત્યાં જે બધા નગરના નરનારીઓ હતા થર થર કાંપી રહ્યા છે કે બસ હવે આ લક્ષ્મણજી બચવાના નથી, આનું હવે આજે પરસુ છે ઉગામાઈ ગયું છે, હવે બચવાના નથી. છોટ કુમાર બધા જ છોટ કુમાર ખોટ અતિ ભારી. આ નાનો કુમાર છે અત્યંત ખોટો છે, એટલે એમની ઈચ્છા છે કે નાના કુમાર ન થવું જોઈએ એમ.
એટલે પરશુરામ છે એનો વધ કરે કે એને કોઈ ઈજા કરે કોઈને માન્ય નથી, પણ તેને આ સમજતો જ નથી. બહુ ગડબડ છે, ખોટો. આ નાનો કુમાર છે ને એકદમ ખોટો છે, નકામો છે તદ્દન. અને એટલે શું કરવું જોઈએ, કેમ વર્તવું જોઈએ એ સમજતો નથી. ભૃગુપતિ સુની સુની નિર્ભય વાણી, આ બાજુ આ લક્ષ્મણની નિર્ભય વાણી સાંભળે સાંભળે જેમ જેમ સાંભળે તેમ તેમ ક્રોધ એમનો વધતો જાય. પરશુરામજીની ઉપસ્થિતિની અંદર બધા ભયભીત હોય. અમે છે બધાને ભયભીત જોવા મળે ટેવાયેલા છે. એ જયારે હોય ત્યારે કોઈ ક્ષત્રિય આમ થરથર કામતા હોય તો એમને આનંદ થાય. કોઈ ક્ષત્રિયની સામે ઉભો રહ્યો હોય અને ભાઈ બોલતો હોય અને નિર્ભય વાણી બોલતો હોય તો એમનો ક્રોધ ભૂખતો જાય છે. રીત હતા જયારે આ ક્રોધ એમનું શરીર જળી બળી રહ્યું છે, બળી રહ્યું છે અને હોય બળહાની એમનું બળ હાનિ ના થઈ રહી હોય કારણ કે હજી બળ પ્રગટ થતું નથી. એ વિચાર છે કે આટલો બધો ક્રોધ આવ્યો તો આ પ્રગટ કેમ થતો નથી? શરીરમાં તો ક્રોધની જ્વાળાઓ વ્યાપ્ત છે અને છતાં એટલે આ ક્રોધ લઈને એમનું બળ એને ક્ષીણ થઈ રહ્યું હોય. બોલે રામ અહીં બે નિહોરા. રામચંદ્રજીને હવે કઈક કહે છે, રામચંદ્રની સામે જોઈને કહે એમને યશ આપવા ગયા છે. બચો વિચાર બંધુ લોકો. રામજી આ રામ તારે જ તારો બંધુ છે, આ તારો નાનો ભાઈ છે એટલે હું કઈ નક્કી કરતો નથી. વિચારે પેલા કૌશિક પેલા વિશ્વામિત્ર જેવું કહે છે કે આપણો આદર છે માટે હજી મારથી અમારા હાથ ઉપડતા નથી. હવે રામજીને હવે ખબર પડી. રામજીને કહે છે કે હા આ તારો નાનો ભાઈ છે ને માટે મારા હાથ ઉપડતા નથી. બચો વિચાર બંધુ લઘુ તોરા. આ તારો નાનો ભાઈ છે માનીને જ હજી તું મેં કઈ કર્યું નથી. મલીને તને સુંદર કહે છે આવું કેમ બન્યું? આ તારો ભાઈ છે ને આવું કેવું? તારામાં આવો તારા હાથમાં આટલા બધા સદગુણ છે અને આ તારો ભાઈ તો કે આનું શરીર આટલું સુંદર છે અને મન આટલું મલિન છે આવું કેમ થયું? કે નિશરસ ભરા કના તું ઘટું જાય છે. આ જેવી રીતે કોઈ સુવર્ણ ઘટની અંદર વિષ જેમ ભર્યું હોય એવી રીતે આવા સુંદર શરીરની અંદર આવું મલિન મન છે આવું કેમ બન્યું છે? આવું રામજીની સામે જોઈને લક્ષ્મણજી વિશે કહે છે. સુની લક્ષ્મણ વિહસે બહુરી નયન તરે રે રામ ગુર સમીપ ગવને સકુચી પરિહરિવાની વામ. સુનિલ લક્ષ્મણ વિહસે. વળી પાછા પરશુરામજીના વચન સાંભળ્યા ત્યારે વળી પાછા લક્ષ્મણજી હસી પડે એકદમ. સુનિલ લક્ષ્મણ વિહસે બહુરી. વળી પાછા લક્ષ્મણજી હસી પડ્યા અને એટલે હવે રામચંદ્રજીને પણ આ ખોટું છે. હવે નયન તરે રે રામ. રામચંદ્ર જરા એટલે કે એકદમ નયન તરે રે. તરે એટલે કે જરાક બહુ થોડીક શું કહેવાય ને કે જરાક તીખી નજરથી રામજી જરા તીખી નજરથી જોયું. એટલે હવે લક્ષ્મણ લાગે નહીં આ તો મહારાજને પણ ગમતું નથી. એટલે ગુર સમીપ ગવને સકુચી. તરત જતા રહ્યા, ખુદની સમજ જતા રહ્યા, સંકોચિત થઈ ગયા. ક્રોધ તો જતો જ રહ્યો અત્યંત સંકોચ વધારે. અમારે શું અનુચિત થયું, કેમ ભાઈને ન ગમ્યું એના માટે. અને ગુરુ સમીપ ગવને સકુચી અત્યંત સંકોચ પામીને પોતાના ગુરુની બાજુમાં જતા રહ્યા. પરિહરિવાની વામ. આ વામ વાણી એટલે કે આવું વાંકું ચૂકું આ વખતની જે વાણી હતી એ બોલવાનું છોડીને સંકોચ પામીને પોતાના ગુરુજીની પાસે જતા રહ્યા કે હા મહારાજે કે સાહેબ જરા તીખી નજરથી જોયું. અતિ વિનીત મૃદુ શીતલી બાની બોલે રામ જોરી જુગ પાની. સુનહુ નાથ તુમ સહજ સુજાના બાલક વચનુ કરીય નહીં કાના. બર રે બાલકુ એક સુભાવ હિન હિન સંત વિદુષહિ કાઉ. તેહી નહીં કહું કાજ વિગારા अपराधी मैं नाथ तुम्हारा
કૃપા કોપ વધુ બંધ ગોસાઈ, કૃપા કોપ વધુ બંધ ગોસાઈ, મો પર કરીએ દાસ કી નાઈ, મો પર કરીએ દાસ કી નાઈ, કહીએ બેગી જહી વિધિરિસ જાય, કહીએ બેગી જહી વિધિરિસ જાય, મુનિ નાયક સોઈ કરો ઉપાય, મુનિ નાયક સોઈ કરો ઉપાય. રામચંદ્રે લક્ષ્મણને શાંત કરી દીધા. અતિ વિનીત મૃદુ શીતલી બાણી, અત્યંત વિનીત એટલે વિનમ્ર, મૃદુ અત્યંત મૃદુ વચનથી, કોમળ વચન, શીતળ અત્યંત શાંત. એટલે રામચંદ્ર વાણી છે એના 3 ગુણ તુલસીદાસ આગળ તો વર્ણવે છે. અત્યંત મૃદુ સૌમ્ય વચન, શીતળ અને વિનીત, અત્યંત વિનમ્ર, અત્યંત સૌમ્ય અને અત્યંત શીતળ એટલે શાંત પાડે એ પ્રકારના જે વચન છે. બોલે રામ જોડી જુગ પાણી, રામચંદ્ર જે પોતાના બંનેમાં હાથ જોડીને આવા વચનની અંદર એમને કહેવા લાગ્યા, સુનહુ નાથ તુમ સહજ સુહાના, હે નાથ આપ તો વિપ્રવર છો અને આપ સહજ સુજાના. સુજાન એટલે કે જે તો કે શાણા છો, સુજ્ઞાન. સુજાન શબ્દ છે એ સુજ્ઞાન પ્રત્યાર એટલે કે હે મહારાજ ભગવાન આપ તો સહજ સ્વભાવથી પણ સુજ્ઞાન છો, એટલે કે તો કે આપ શાણા છો, આપ તો જ્ઞાની છો. બાલક વચનું કરીએ નહીં કારણ, આ બાળક કેવો છે? અજ્ઞાન છે. આપ કેવો છો? સુજ્ઞાન છો. અને માટે સુજ્ઞાન કોને કહેવાય? સંત મહાત્માઓ કોને કહેવાય? તો જેમનામાં ઇમોશનલ મેચ્યોરિટી, એવા લોકો કોને કહેવાય? જે લોકો દોષ પર નજર ના આપે, તો કે દોષ તરફ નજર ન કરે એનું નામ જ તો કે સુજ્ઞાન. આ બાળકનો દોષ છે એના તરફ આપ નજર ન કરશો, બાળક બાળક વચનો કરીએ નહીં કારણ. અને માટે આ બાળકના વચન પર કઈ ધ્યાન ના આપશો. એમને જ પછી કહે છે હજી પાછું. અને જો બર રહે બાળક એક સ્વભાવ, બરે એક બર્રે બર્રે એટલે એક તો ક્યાં તો વૃદ્ધ થાય કે વૃદ્ધ અને બાળકો એક જ સ્વભાવ છે. અથવા તો એનો અર્થ ભ્રમણ એવો પણ થાય, ગણ 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 કરે આખો શું આવે સતત ગણગણાટ કરતા હોય આજુ. આ બાળકોનો અને આ ભ્રમણનો એક જ સ્વભાવ દેખાય. એટલે એને સંત વિદુષ કામ. હું જયારે આખો દાડો ગણ ગણ કરે માથા ભરો ને ત્યારે કોઈ છાપટ ન વાળવી તરત કરે. એટલે સંત લોકો છે, ધીરજ વાળા લોકો જે છે એ ક્યારેય પણ આટલું ગણગણ ગણ બળબડ કરતું અને એનું ધ્યાન ના લે, એને બળબડ કરવા દે તો જતું રહે. એમ બાળકોમાં બળબડ કર્યા જ કરે. અને જે મોટા લોકો છે, સંત લોકો છે, એ ક્યારેય પણ આવી બળબડ પર ક્યારેય એ લોકો તો કે અમે એને ધ્યાનમાં લેતા નથી હોતા. તેમાં દેહી નાહી કહું કાજ બિગાડા. અને એમાં પણ હવે એને તો કઈ કર્યું જ નથી. વાત તો એમ છે કે એને કઈ આપણું બગાડ્યું નથી. અપરાધી મેં નાશ તમારા. જો આપણો ક્રોધ છે અને ક્રોધને પ્રગટ કરવો જ હોય અને એને માટે ક્રોધનું કારણ તો હું છું તે નથી. એ નાથ હું આપણો અપરાધી છું અને મારે અપરાધી પર હું આપણો સેવક છું, આપ નાથ છો, સ્વામી છો. અને સેવકે જયારે અપરાધ કર્યો હોય ત્યારે સ્વામીને દંડ રહી છે. તો કે આપને જે રીતે અપરાધી સેવકને જે કોઈ રીતે આપ હવે કરવું હોય એમ કરો. કૃપા કે તો કૃપા કરીને અમારો અપરાધ છે એની ક્ષમા કરી દો, એ સારામાં સારું. એવને તો ક્રોધ કરીને ચાલો ગુસ્સે કર્યો, બે ચાર વાક્યો બોલ્યા એટલે થઈ ગયું. એથી વધારે બંધ એને બાંધી દો, પૂરી રાખો, અથવા તો એને જેલમાં પૂરી દો. અસ્વાભાવ છે. આવા 4 એ અપરાધની માત્રા પર આધાર રાખે છે. અને તો કે ભાઈ પાછળ જેનો અપરાધ થયો છે એના સ્વભાવ પર પણ આધાર રાખે. અને માટે તો કે કૃપા, ક્રોધ, બંધ અથવા વધ, આ 4 પ્રકાર છે. જ્યાં અપરાધ થયો હોય એ અપરાધ ને તો કે અપરાધનો બદલો લેવાના આ 4 પ્રકાર છે. મોહ પર કરીએ દાસ કી નાઈ, હું આપનો અપરાધી છું, આપનો દાસ છું. અને માટે આ જે મારો જે અપરાધ થઈ ગયો છે એ અપરાધ માટે એનો બદલો લેવા માટે તો કે આ 4 માંથી કોઈ પણ એક ઉપાય છે. તો જે કહી હવે વિધિ રીતે જાય અમે બધા માટે તૈયાર છે. કોઈ પ્રકારની સજા તો કે સહન કરવા તૈયાર છું. અને માટે આપનો આ ક્રોધ મને સહન કરી શકો. આપ ક્રોધમાં આવો, ગુસ્સે આવો, હું જરાય ખમી શકતો નથી. અને માટે કહી હવે વિધિ રીતે જાય તો કે કેવી રીતે આપનો ક્રોધ જતો હોય જે કઈ કહો. મુનિનાયક સોઈ કરાવ ઉપાય. હે મુનિનાયક તો કે હે ઋષિઓમાં નાયક, હે ઋષિઓમાં પણ શ્રેષ્ઠ, આપ જે કહો એ ઉપાય કરશું જેને આપનો ક્રોધ જાય.
આ ચાર સિવાય પણ કશું જો આપણે જાણવા હોય, જેને લઈને આપણો ક્રોધ જતો હોય તો તરત આપણે કરશું. એમ કરીને રામચંદ્રજીએ પહેલા વિનય કર્યો અને પછી એમનો કોમળતા વચનની અને વચનની શીતળતા ઘણી વસ્તુ પ્રગટ થઈ. વિનય મારો બાળક છે અને મને સમજતો નથી અને તેથી વિનય હું અપરાધી છું, એ અપરાધી નથી. વળી કે છે અત્યંત અને કોમળ વચન કહે હું અપરાધી છું અને પછી પાછા એમ કે શીતળ વચન ગયા કે જે કઈ હોય એ અપરાધની સજા પામવા માટે હું તૈયાર છું. જે કઈ આપણે કરવું હોય એ આપ તરત કરો, પણ આપણો ક્રોધ જે છે એ શાંત થઈ ગયો છે. કહ મુનિ રામ જાય રિસ કૈસે, मुनि राम जाय रिस कैसे, अजहु अनुज तव चितव अनेसे, अजहु अनुज तव चितव अनेसे, एहि के कंठ कुठारन दीना, एहि के कंठ कुठारन दीना, तो मैं काह को पुकरि कीना, तो मैं काह को पुकरि कीना. कह मुनि કહે મુનિ કહે રામ જાય રીતે કહે રામ તમે મને કહો તમારે વીસ મારો ક્રોધ જાય કેવી રીતે? જો આવા તમે મૃદુ વિનમ્ર શીતળ વચન બોલી રહ્યા છો ત્યારે ત્યાં નજર કરો. પેલા તમે આજે હું માનું જતો હોય શીતળ હજી ત્યાં ઉભો હજી પણ ત્યાં ઉભો તારો ભાઈ જોઈ જાય કેમ જોઈ જાય એ નજર કરો અને પછી મને કહો મારો ક્રોધ જાય કરે. હજી પણ બરોબર આખી નજર કરીને જોયે છે કે મારી સામે તમામ બોલું છે ત્યારે પણ એહી કે કંઠ કુઠાર નથી તો મેં કા કોપ કરી કીના. આ જો આના કંઠ પર જો મારો આ જો પરશુ ન પડે તો મારો ક્રોધ કરવાનો અર્થ મારો ક્રોધ અમોઘ છે. એકવાર ક્રોધ થયો એટલે એ એનું કામ કરીને જ છોડે. અને માટે તમે એમ કહેતા હો કે ભાઈ તમે અપરાધ કરો એ બધું ના ચાલે. જ્યાં સુધી એના કંઠ પર આ કુહાડો ના પડે ત્યાં સુધી આને ક્રોધ કરવો એ કામ ન મારી રીત જાય નહીં. ગર્ભસ્રવહી અવનિ પરવની, સુનિ કુઠાર ગતિ ઘોર, પરસુ અછત દેખો જીયત, વૈરી ભૂપ કિશોર. કે રામજી તમને ખબર નથી કે હું કોણ છું, આ મારું પરશુ છે અને શું પ્રભાવ છે. સુની કુઠાર ગતિ ઘોર, આ મારા કુઠાર એટલે મારા પરશુની ઘોર ગતિ સાંભળીને ગર્ભ સ્રવહી અવની પરવની, આ રાજાની રાણીઓ જે સ્ત્રીઓ છે એમનો ગર્ભ તો કે ગર્ભપાત થયા છે. અમારા આજે મારું પરશુ છે એને આ ઘોર કરણી સામે એવું તો મારો પરશુ છે. પરશુ અછત દેખાવું જોઈએ અને તમે વિચાર કરો અત્યારે મારો કે આવું પરશુ હોવા છતાંય પણ વૈરી ભૂપ કિશોર આ રાજકુમાર જે છે મારી સામે હજી ટકી રહ્યો છે. આવું પરશુ હોવા છતાં મારો ક્રોધ જાય કેવી રીતે? ત્યાં સુધી એનો ભોગ ન લેવાય ત્યાં સુધી. બહીન હાથ દહઈ રે સછાતી, હા કુઠારુ કુંઠિત નૃપઘાતી, ભય વામ વિધિ ફિરે સુભાવ, મોરે હૃદય કૃપા કસિકાઓ, બહાઈના હાથ અમારો હાથ ઉભરતો નથી. દહાઈ રીત છાતી અમારી છાતીમાં અમારા હૃદયમાં આટલો બધો ક્રોધ હોવા છતાં અમારો હાથ ઉપડતો નથી. કે છે મારો ક્રોધ જાય કઈ રીતે? મારો ક્રોધ તો હાથ ના ઉપડે જાય નહીં અને મારો હાથ ઉપડતો નથી. આજે હાથ ઉઠાડું કુંઠિત નૃપઘાતી, આ બધા નૃપનો ક્ષત્રિયનો ઘાત કરનારો પરશુ છે અત્યારે કુંઠિત થઈ ગયો છે. ભય વામ વિધિ, એવું લાગે છે કે આ વિધિ જે છે એટલે બ્રહ્માજી છે એક મારે વામ થઈ ગયા છે એટલે કે પ્રતિકૂળ થઈ ગયા લાગે છે. ફિરે એવું સ્વભાવ મરે તારે જ કોઈ તારો સ્વભાવ માણસો જાય નહીં. અત્યારે મારો સ્વભાવ બદલાઈ ગયો છે. એનો અત્યારે એક ખાલી વિધાતા જેવા છે જે અશક્ય વસ્તુને શક્ય બનાવે. એવું લાગે છે કે આ વિધાતા જે છે એ અત્યારે વામ મારી કે પ્રતિકૂળ થયા છે
અને માટે આમાં સ્વભાવ બદલાઈ ગયો કે છે મોરે હૃદય કૃપા નથી કાઓ, મારા હૃદયમાં વળી કૃપા કેવી? કોઈ કૃપા કરો, મારા હૃદયમાં કૃપા શું હોય? અમારો હાથ તો ઉપડતો નથી, આ પરસ્યું કુંઠિત થઈ ગયું છે, અને સાહેબ મારા હૃદયમાં આટલો ક્રોધ છે, મારા હૃદયમાં વળી કૃપા કેવી? મારો સ્વભાવ બદલાઈ ગયો, મને કઈ સમજ નથી પડતી. એટલે કે એમ કે મારો ક્રોધ જાય ભાઈ નહીં, હું જયારે મેં કહ્યું વળી પાછા અજુદયા દુઃખ દુસહ સહાવા, સુનિ સૌમિત્રી વિહત ધીરનાવા, બહુ કૃપા મૂર્તિ અનુકૂલા, બોલત વચન ઝરત જનુ ફૂલા, જો પે કૃપા જરહી મુનિ ગાતા, ક્રોધ ભયે તનુ રાખ વિધાતા, દેખુ જન કુહઠી બાલકુ એવું, હીન ચહત જડ જમપુર ગેહું, બેગ કરહુ કિન આંખિન ઓટા, દેખત છોટ ખોટ નૃપ ઢોટા, બિહસે લખન કહા મન માહી, મુંદે આંખ કતહુ કો નાહી, પરશુરામજી કહે છે મોરે હૃદય કૃપા કથી કાઓ, મારા હૃદયમાં દયા કેવી? આમ તો કોઈ વિચાર કોઈ સંભળ્યું જ નથી. આ જો દયા દુઃખ દુસહ સહાવા, આજે આ દયાથી મને દુસ્સહ દુઃખ થઈ રહ્યું છે. આ દયા એને લઈને મને જે અત્યારે દુઃખ, આ દયા મને જે દુઃખ અત્યારે આપે છે, આ દુઃખ ક્યારે મેં અત્યારથી સહ્યું નથી. પરશુરામજી કહે છે સુની સૌમિત્રી વિહસ સ્થિર ના વહી પાછા. સૌમિત્રી વળી પાછા લક્ષ્મણજી હસીને પોતાનું મસ્તક નમાવીને બોલે છે ભાવ કૃપા મૂર્તિ અનુકૂળ, જરૂર આપ તો કૃપાની મૂર્તિ સમાન છો, અનુકૂળ છે. કૃપા મૂર્તિ એટલે વૃક્ષ હોય, કોઈ પુષ્પિત સુગંધિત વૃક્ષ હોય એવા આપ તો કૃપાના વૃક્ષ સમાન છો. વાવ કૃપા મૂર્તિ અનુકૂળ, વાયુ તો વાયુ, અને માટે જેવી રીતે કોઈ પુષ્પિત વૃક્ષમાંથી વાયુ વહી રહ્યો હોય અને સુગંધી જેમ લાવે, એમ આપ કૃપા વૃક્ષ છો, આમાંથી વાયુ સુગંધી અમારા તરફ લાવી રહી છે. આપની કૃપાનો અમે અનુભવ કરી રહ્યા છીએ. જરૂર બોલ વચન ઝરત જનુ ફૂલા, આપ તો વચન બોલો છો જાણે ફૂલ ને ઝરતા હોય એવા આપના શ્રેષ્ઠ વચન છે. જરૂર આપના હૃદયમાં કૃપા લાગે તો છે જ. જો ભાઈ કૃપા જરહી મુનિ ગાતા, ક્રોધ ભય તનુ રાખ વિધાતા. જ્યારે આપના હૃદયમાં કૃપાનો સંચાર થયો ત્યારે જો આપનું શરીર જો સંતાપમાં હોય, જ્વલન કરી રહ્યું હોય, ત્યારે આપના હૃદયમાં જયારે ક્રોધનો સંચાર ત્યારે શું થાય? તો બ્રહ્મા જ આપની વિધાતા આપની રક્ષા કરે. સામાન્ય રીતે દયા કે કૃપાનો ભાવ આવે ત્યારે હૃદય શીતળ થઈ જાય. આ દયા અને કૃપાના ભાવથી જયારે આપના હૃદયમાં આટલું જયારે જ્વલન થાય છે, ત્યારે ક્રોધ આવે ત્યારે સામાન્ય માણસના હૃદયમાં અને શરીરમાં જ્વલન થાય. ત્યારે દયાથી જ આપના હૃદયમાં આટલું જ્વલન થતું હોય તો ક્રોધ જરાવતા તો શરીર ભસ્મીભૂત થઈ જાય. ત્યારે તો મને લાગે કે બ્રહ્માજી આપની રક્ષા કરતા છે. ટૂંકમાં કે કૃપા ઉભા નથી, આ તો કાયરતા છે એમ કહેવા માંગે. કૃપા હોય તો આવું ના હોય, વચન આપના ન હોય, અને માટે આ કાયરતાના વચન છે, કૃપાના વચન નથી. માટે એટલે અહીંયા બહુ શું કહેવાય ટોન્ટ મારે. શું ભગવાન કહે છે બીજા અધ્યાયની અંદર, કુતસ્ત્વા કસ્મલ વિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ માસ્મગમપાત નૈતત્વૈવ પદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. એવું કઈક લક્ષ્મણજી ન કહી રહ્યા હોય કે આ જે વચન
જેમ કે અર્જુનના વચન જે છે એમાં કે તારી શૂરવીરતા નથી તો યુદ્ધ રણવેલાનો ત્યાગ કરીને કે આ કરો ઉપકાર નથી કરતો ત્યારે શું કરે છે? તારી કાયરતા છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ચક્વા ઉત્તિષ્ઠ પરમ તપ. તેવી રીતે લક્ષ્મણ જાણે પરશુરામને કહી રહ્યા છે કે આ આપની કૃપા નથી, આ શું છે? તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણ. આ તમસનો ભાવ છે, આગે સત્વનો ભાવ નથી. તો કૃપા જયારે તમસથી આવે ત્યારે શોક થાય, કૃપા જયારે સત્વથી આવે ત્યારે હૃદયમાં શીતળતા આવે. આ કૃપા સાથે પણ આપણા હૃદયમાં ક્રોધ છે એ બતાવે છે તમસ છે, આ તો અવિવેક છે, અજ્ઞાન છે, કાયરતા છે, આગે કૃપા નથી. આવું જયારે વચન લક્ષ્મણજી કહે દેખું જનક ભયંકર ગુસ્સે થયા. દેખું જનક કોઈ એમનું સાંભળ્યું જનક એમ ગયા દેખું જનક હટી બાળ કોઈ એવું કીને ચહાડે જરા જમકું ગયું. જો કે જનક તું જોઈ લાગે છે પછી મને દોષ ના આપશો. જોઈ લો આ બાળકની હટ તો જો કીને ચહાડે જરા જમકું ગયું અને માટે આ યમપુરે પોતાનું ઘર કરવા ચાહે છે. આ બાળક તું જોઈ લાગે છે. બેગી કાર હું કીને આંખી ના ઓટા કેમ કે જઈથી કોઈ મારી સામે એને લઈ કેમ નથી લેતું? મારી સામે કેમ કોઈ એને લઈ નથી લેતો? દેખ છોટ ખોટ નૃપ છોટા. આ દેખાય છે નાનો પણ અત્યંત ખોટો, અત્યંત ખરાબ છે, રાશિ છે, તદ્દન રાશિ. આવું પણ બોલતા ગુજરાત. આ દેખાય છે નાનો પણ એકદમ રાશિ છે કે એને એથી કેમ મારી સામે કોઈ હટાવ નથી લેતો? આવું જયારે થયું ત્યારે લક્ષ્મણની વહી પાસે વિહસે લખનું કહા મનમાં પડ્યા. રામજી ત્યાં એકદમ ત્રાસી તીક્ષ્ણ નજરે જોયું ને એટલે બહારથી નથી બોલતા, મનમાં બોલે. વિહસે લખનું કહા મનમાહી. મનમાં લક્ષ્મણજી જરા હસી રહ્યા છે. મુંહ દે આંખ કહું કોણ નાહી. અરે કે હવે બસ આટલું પતી ગયું? તો વધ કરવાની વાત કરતા હતા અને હવે આટલા બધા તમારા પરશુના મોટા મોટી પ્રશંસાઓ કરી અને સામે ઉભા છે, કોઈ હાથ તો ઉપડતો નથી અને કાયરતા છે ને બસ હવે તમારી સુવિધા અહીંયા આવીને સમાઈ ગઈ કે આને મારી નજરથી દૂર કરો. તો નજરથી દૂર જ કરવું હોય. મારું જેવું તમે હું અહીંયા છું એ સહન ના થતો તો આંખો જ બંધ કરવો ને. હું દે આંખ કહું કોઈ આંખો કેમ બંધ નથી એમ એવું થાય તમે કોઈ આંખો કેમ બંધ નથી કરી દેતી? હું નજરમાંથી દૂર જ તો એવી જ ઈચ્છા હોય તો કેમ કોઈ આંખો બંધ નથી કરી દેતો? ત્રીજા પુરુષ વાત છે. અથવા તો આંખ બંધ કરતો કોઈ નથી જ ને કે આંખો બંધ કરતો ને કોઈ નથી પછી તમારી સામે. અને માટે મને નજર દૂર કરવાની વાત શું કામ કરે છે?